કેજે. ચલો, ગુડ મોર્નિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. Audible and visible to you. Just give me the confirmation that I am audible and visible to you. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. તમામને આજના પાવન અવસરની ખૂબ 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 શુભકામનાઓ, ઢગલો બંધ શુભકામનાઓ, કોથળો ભરીને શુભકામનાઓ. ભગવાન શ્રી રામ જે આદર્શોથી જીવાતા એ આદર્શો તમારી જીવનમાં તમે એને ઇમ્પ્લિમેન્ટ કરશો. સાથોસાથ ભગવાન શ્રી રામને એક આઈડિયલ માનીને, રાઈટ, જ્યારે આપણે ચાલતા હોય છે ઘણું બધું આપણને જાણવા શીખવા મળતું હોય છે, કષ્ટ પણ મળતો હોય છે, પણ આશા રાખું છું કે તમારી જિંદગી છે જિંદગી રામમય બની રહે એવી આજની આ રામનવમીની એટલે કે ચૈત્ર સુદ નોમની આપ તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ. ચલો, ઓકે. આજના સેશનની શુભ શરૂઆત એક નાનકડી એવી ભગવાન શ્રી રામ સાથે જોડાયેલી એક સ્તુતિથી આપણે કરીએ. રાઈટ, જે નાનો હતો ત્યારે બહુ ગાતો, અને અમારા ઘરે એક હનુમાન ચાલીસા અને એક આ સ્તુતિ રેગ્યુલર ગાવામાં આવતી, અને આ ગાય અને પછી જ તેમને સવારનો નાસ્તો મળતો. એવી રીતના છે ને ક્યાંક તમે પણ આ સ્તુતિને તમે ક્યાંક સાંભળી હશે, ક્યાંક તમે પણ ગાઈ હશે. એનો નાનકડો એવો અંતરો કંઈક એવો છે: इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम. इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम. मम हृदय कंज निवास कुरुका मादिखल दल गंजनम. श्री रामचंद्र कृपाळु भज मन हरण भव भय दारुणम. नवकुंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम. श्री राम श्री राम श्री राम. તો તમામ જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છો, તમામ વિદ્યાર્થીઓને મારા જાજા કરીને જય શ્રી રામ. તમામ વિદ્યાર્થીઓનો જય શ્રી રામ. આજના સેશનમાં દોસ્તો તમારી ઘણી બધી એવી આશાઓ હતી, ઘણા બધા કોમેન્ટ્સ હતા, ઘણી બધી કોમેન્ટ્સને મેં વાંચી, અને એ કોમેન્ટ્સમાં એક વસ્તુ કોમન જોવા મળતી હતી કે સાહેબ ચોપડી સિરીઝ 6 થી લઈને 10મા ધોરણ સુધી અમે એકદમ ટકાટક બધું મસ્ત રીતના સમજી ગયા છે. સાહેબ અમને એક તકલીફ છે, અને તકલીફ એ છે કે બહુ બધી વખત અમે સાંભળીએ છીએ કે ધોરણ 11 અને ધોરણ 12 ની જીઓગ્રાફી કરવી પડશે, ધોરણ 11 અને ધોરણ 12 ના પુસ્તકો કરવા પડશે. પણ સાહેબ જ્યારે અમે ધોરણ 11 નું પુસ્તક ઉપાડીએ ને, એમાં પહેલું ચેપ્ટર વાંચવાનો પ્રયત્ન કરીએ ને, એમાં પહેલા ચેપ્ટરને અમે 3-4 વાર વાંચીને તોય કદાચ 11% જેટલું તે અમને ખબર પડતી નથી. કારણ કે લેન્ધી છે, થોડુંક ટફ છે, થોડુંક આમ જોઈને કે તત્વજ્ઞાનથી ભરેલું છે, એટલે એને સમજવું થોડુંક અઘરું બને છે. અને આમ જોઈએ તો એટલું ઈઝી પણ કર્યું નથી. ખરેખર આટલું જટિલ કરવામાં આવેલું છે, એ ચેપ્ટરને જટિલ કરવામાં આવેલું છે, એ ચેપ્ટરને થોડુંક કોમ્પ્લેક્સ કરવામાં આવેલું છે, જે વિદ્યાર્થીઓ સરળતાથી સમજી જાય એવું કંઈ અહીંયા આપણને જોવા મળતું નથી. સર તમે 11th 11th ની સિરીઝ શરૂ કરી તો આમાં ચેપ્ટર પહેલા આપી દેજો, જેથી કરીને લેક્ચર જોવા આવે. એટલે જો આપણે કંઈક નવી રીતના આવી જઈએ છીએ, બરાબર. તમે મને એનસીઆરટી ની પણ તમે મને માગ કરી હતી, મેં તમારા માટે એનસીઆરટી પણ સ્ટાર્ટ કરી હતી. વાત કરીએ, આપણે આગળ વિગતે ચર્ચા કરીએ, પણ પહેલા હું નાનકડી એવી કન્ફર્મેશન આપી દઉં. આજના સેશનમાં શું ભણવાનું છે તો કે ચોપડી ભણવી છે. ચોપડીમાં સામાજિક વિજ્ઞાન જે આપણે કન્ટિન્યુ કર્યું હતું, આ જ સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 11. હવે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 11 એટલે સામાજિક વિજ્ઞાનની તો કોઈ પુસ્તક છે નહીં, પણ સામાજિક વિજ્ઞાનના ભાગરૂપે તે ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, બંધારણ અને ઇતિહાસ, આ સામાજિક ભૂગોળના ભાગ કે સામાજિક વિજ્ઞાનના ભાગરૂપે તે આવતા હોય છે. 6 થી લઈને 10મા ધોરણ સુધી આપણે બધાને એક સાથે ભણ્યા. જ્યારે 11મા ધોરણમાં તમે આવો છો ત્યારે એને વિષય વાઇઝ અલગ અલગ રીતના આપણે ભણવામાં આવતું હોય છે. તો આજે આપણે જે વિષયની ચર્ચા કરવી છે વિષય ભૂગોળ, જે ચેપ્ટરની ચર્ચા કરવી છે ચેપ્ટર નંબર 1, અને જે ધોરણની ચર્ચા કરવી છે એ ધોરણ નંબર 11 છે. દોસ્તો સાથે સાથે એ વાતને પણ જાણવી જ રહી કે વેબ સંકુલમાં જે વિદ્યાર્થીઓ ઘણો બધો ભરોસો દર્શાવે છે, બરાબર, અને એમના માટે જ્યારે 7 વર્ષની ઉજવણી કરતા હોય ત્યારે 70% જેટલું ડિસ્કાઉન્ટ રાખવામાં આવેલું. 3 તારીખે ડિસ્કાઉન્ટ ઓફર ખતમ થઈ જતી હતી.
અમે લોકો તમને ખ્યાલ છે થોડાક નાનકડા એવા ટૂરમાં હતા, ટૂરથી પાછા આવ્યા, વિદ્યાર્થીઓની સતત ન્યાય તે માંગ હતી કે સાહેબ અમે નથી લઈએ કાંઈક લંબાવી દો, કાંઈક લંબાવી દો. અંતે વિદ્યાર્થીઓના માટે ઘણા લોકોને થોડોક પગાર લેટ થતો હોય એવા બધા જ વિદ્યાર્થીઓ માટે આપણે ઓફરને 17 તારીખ સુધી એટલે કે રામનવમી સુધી આપણે લંબાવી હતી. આજનો દિવસ છેલ્લો છે. આવું ડિસ્કાઉન્ટ ક્યારેય મળ્યું નથી ને ક્યારેય મળશે નહીં. હું એમ નથી કહેતો કોર્સ પરચેસ કરી જ લ્યો, પણ હું તમને એક ખાતરી લખાણ ઉપર આપી દઉં કે આવું ડિસ્કાઉન્ટ તમને ક્યાંય મળવાનું ક્યારેય મળવાનું નથી. 70% એટલે શું થયું તમે સમજો. 50%, 55% મેક્સિમમ આપણે ડિસ્કાઉન્ટ દીધું. આ 70% જેટલું ડિસ્કાઉન્ટ છે કોઈ પણ કોર્સ પર. પીએસઆઈ કોન્સ્ટેબલ, મિશન જીપીએસસી, ડીવાયએસઓ મેઇન્સ, બરાબર, જીપીએસસી મેઇન્સ, કોઈ પણ કોર્સને તમે પરચેસ કરો છો, પ્લાનર હોય તોય ભલે, સ્માર્ટ કોર્સ હોય તોય ભલે, ક્લાસરૂમ કોર્સ હોય તોય ભલે, સાથે સાથે લાઈવ કોર્સ હોય તોય ભલે, આના માટે 1M ફેમિલી કોડ યુઝ કરશો એટલે તમને 70% જેટલું ડિસ્કાઉન્ટ મળી જવા પાત્ર છે. 2 ભાઈમાં જવાનું છે. અને જો બાકીના જો રેકોર્ડેડ કોર્સ તમારે જોવા છે તો રેકોર્ડેડ કોર્સ માટે તમારે વેબ સંકુલ ઓફિશિયલ પર તમારે જવાનું છે. ચલો, ક્યાંક સેજ ચોઈટું હોય એવું મને દેખાણું, બરાબર ને? પણ હવે ફાઇનલી ફરી એક વખત નેટ ક્યાંક ઝટકો માર્યો અને ઝટકો મારીને નેટ આવી ગયું છે પાછું. હવે એક વખત ચેક કરો, ચોટે છે? ચોટતે હે. ઓકે, જો કેટલા મિનિટ પૂરતી વાત હતી? કેટલા મિનિટ પૂરતી વાત હતી કે સાહેબ આખી ગણીને 10 સેકન્ડ પૂરતી વાત હતી. 10 સેકન્ડ પૂરતી વિડીયો ચોઈટો અને 10 સેકન્ડમાં 10% વિદ્યાર્થીઓ છે ને એ નીકળી ગયા. 10% વિદ્યાર્થીઓ નીકળી ગયા, બરાબર છે. જો દોસ્તો સારું તમારે જોતું હશે તો તમારે એની સરાહના કરવી પડશે, તમારે લોકો સુધી પહોંચાડવું પડશે, રાઈટ? એનસીઆરટી ની આખી સિરીઝ તમારા માટે લાવ્યો હતો, પણ ક્યાંક પ્રતિસાદ જે જોયો પ્રતિસાદ ન મળતો હોય તો પછી એનો કોઈ મતલબ નથી બનતો, બરાબર? તો એની કરતાં હું રેકોર્ડિંગ કરું, એની કરતાં હું ઓફલાઈન સ્ટુડન્ટ્સ છે એમાં હું થોડુંક વધુ ફોકસ કરું, 2 બેચ ઓફલાઈનની વધુ ભણાવું, આવું કરી શકું ને, રાઈટ? જો ઓનલાઈનના વિદ્યાર્થીઓને એટલો પ્રેમ પ્રતિસાદ ન મળતો હોય તો પછી એવું થાય. એટલે તમારે સ્વયંભૂ તમારે તમારી રીતના મહેનત કરવી પડશે, તમારે તમારા વિદ્યાર્થી મિત્ર સુધી પહોંચાડવું પડશે. અહીંયા 145 છોકરા છે, કદાચ 14 છોકરા હોય તો મને કાંઈ ફેર પડે નહીં, અને 14,000 છોકરા હોય તો મને કાંઈ ફેર પડે નહીં, મારા ટીચિંગમાં કોઈ જાતના ચેન્જીસ આવે નહીં. પણ દોસ્તો વિદ્યાર્થીઓ વધુ હોય તો સારું લાગતું હોય છે, સમજાય છે? એટલા માટે વાત છે, બાકી તમને આનંદ આવે. ઓકે, થેન્ક યુ સો મચ. ચલો, ઓકે, તો શરૂઆત કરીએ આજના સેશનની. શુભ શરૂઆત કરી દઈએ દોસ્તો. ચલો, હવે સમય નથી, રાહ નથી જોવો ભાઈ, રાહ નથી જોવી. ધોરણ 11 શરૂ કરતા પહેલા મારે તમને 1-2 વાત સમજાવી છે. ધોરણ 11 આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ. આપણે શું કરી રહ્યા છીએ? આપણે ભણી રહ્યા છીએ જીસીઆરટી. જીસીઆરટી માં આપણે શું ભણી ગયા? તો કે જીસીઆરટી માં ધોરણ 6 થી લઈ અને ધોરણ 10 ભણી ગયા. જો નો તમે કર્યું હોય તો ચોપડી નામની સિરીઝમાં તમારે જોઈ લેવાનું છે. હવે આ જીસીઆરટી માં બીજા 2 ધોરણો બાકી રહ્યા છે. કયા 2 ધોરણો છે? એક ધોરણ છે 11 અને એક ધોરણ છે 12. આજે હું તમારી સમક્ષ જે વિષયને લઈને આવ્યો છું, જે ધોરણને લઈને આવ્યો છું, ધોરણ નંબર 11 છે. આજે એટલે કે 17 તારીખે, કાલે એટલે કે 18 તારીખે, 19 તારીખે એક નાનકડો લેક્ચર છે એટલા માટે, અને 20 તારીખે બપોરે 12 કલાકે હું તમારી સમક્ષ હાજર થઈ જઈશ. કેટલા વાગે? બપોરે 12 વાગે હું તમારી સમક્ષ હાજર થઈ જઈશ. અને આમાં આપણે આ 3 દિવસમાં આપણે અંદાજિત 30% જેટલું ધોરણ 11 છે એ પૂરું કરશું. કોઈ જાતની ઉતાવળ મારે નથી કરવી, કોઈ જાતની ઉતાવળ તમારે નથી કરવાની, બરાબર? હવે વિદ્યાર્થીઓ મને પૂછતા હતા કે સાહેબ તમે એનસીઆરટી ની સિરીઝ સ્ટાર્ટ કરી, એનસીઆરટી ની સિરીઝ પછી તમે મૂકી દીધી, રાઈટ? મૂકી દીધી નથી. જો મૂકી દીધી હોત તો ચોપડી નામની સિરીઝ આપણી પૂરી જ ન થઈ હોત. પણ ક્યાંક પ્રેમ પ્રતિસાદ જે જોઈ એવો ન મળ્યો એટલા માટે. અને બીજી વાત કે મારે કંઈક તમને અલગ રીતના કંઈક આપવું છે એના માટે. અને અલગ રીતના સાહેબ મારે તમને શું આપવું છે? અમારે ડિસ્કશન થયું, વિકાસ સાહેબે મને કીધું, મને કે સાહેબ એનસીઆરટી ભણાવી છે ને તો તમે જે રીતના ભણાવતા પહેલા એવી રીતના ભણાવો. એટલે કેમ સાહેબ ક્વેશ્ચન આન્સર્સ? તો કે ક્વેશ્ચન આન્સર્સ તમે કરાવો છો, એક્સપ્લેનેશન કરાવો છો, બહુ સરસ છે. પણ સાહેબ હું એમ કહું છું કે એનસીઆરટી આખી ડિસ્ક્રિપ્ટિવ ભણાવો. કેવી ભણાવો? ડિસ્ક્રિપ્ટિવ ભણાવો. એટલે કે ધોરણ વાઇઝ જ તે તમે ભણાવો.
ધારો કે ધોરણ 6 તમારી સમક્ષ હું લઈને આવ્યો છું, તો ધોરણ 6 આખે આખું હું તમને ભણાવું. આ વિડીયો મને એટલી ખબર પડે કે આમાંય તે લાઈવ કદાચ ઓછા મને દેખાવાના છે, કારણ કે ડિસ્ક્રિપ્ટિવ છે. એબીસીડીમાં છોકરાઓને બહુ રસ હોય છે. આજના આખા લેક્ચરમાં આપણે માત્ર અને માત્ર 10 પ્રશ્નો છે, માનશો? જો હજુ ચોટે છે, નેટ ચોટે છે સર, એમાં કશું થઈ શકે એમ છે નહીં. કાં પછી આ વિડીયો સ્ટોપ થઈ શકે અને લોકોને કોલ કરી અને બોલાવી શકીએ આપણે, એવું થઈ શકે. અને કાં પછી સહેજ એવું ક્યાંક ચોટતું હોય તો તમારે સહન કરી લેવાનું છે. બેમાંથી એક વસ્તુ થાય. તમે એમ કહો સાહેબ પછી કાલે લેક્ચર લેજો, તો આપણે કાલનું કરી નાખીએ. ચલો ડન, ચાલુ રાખીએ ને? ઓકે સરસ. ચાલો તો તમે મને કયો, ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં ભણવી છે ને એનસીઆરટી આખી? ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં આખી ભણવી છે ને એનસીઆરટી ને? ગુડ આફ્ટરનૂન. ચલો ઓકે સરસ. તો આનું હું તમને આખું ટાઈમ ટેબલ લઈને આવીશ. આપણે ટાઈમ ટેબલ પ્રમાણે ભણીએ. અને બીજી વાત કે એનસીઆરટીમાં આપણે જીઓગ્રાફી છે ને, જીઓગ્રાફી આ વિષય છેલ્લે રાખીએ, કેમ કે જીઓગ્રાફીમાં એનસીઆરટીમાં તમે મારી પાસે ઘણું ભણી ગયા છો. પાછો કેવું થશે ખબર છે કે ફરી એક વખત એનું ઈ જ થશે કે જીઓગ્રાફી સાહેબ પાસે ભણ્યા છીએ, છોકરાઓ ઓછા આવશે ને કદાચ એને એવો પ્રતિસાદ ન મળે. એટલે હું એમ કહું છું કે આની જગ્યાએ આપણે સ્ટાર્ટ કરીએ ક્યાંથી? તો કે સ્ટાર્ટ કરીએ હિસ્ટ્રીથી. પહેલા આપણે હિસ્ટ્રી ભણીએ, પછી ભણીએ આર્ટ એન્ડ કલ્ચર. આર્ટ એન્ડ કલ્ચર જેવું ખતમ થાય એટલે આપણે ભણીએ પોલિટી, અને પોલિટી જેવું ખતમ થાય એટલે આપણે ભણીએ જીઓગ્રાફી. મારા આવા કંઈક પ્લાનિંગ છે, બરાબર? તમારું શું કેવું? જો ઓકે લાગતું હોય કે ના સાહેબ આવું જ કરાય તો યસ કયો, અને તમને એમ લાગતું હોય કે સાહેબ આમાં કોઈ ચેન્જીસ છે તો ક્રોનોલોજી તમે કહી દીજો. તમિલનાડુમાં ચૂંટણી બંદોબસ્તમાં આવ્યો છું, ત્યાંથી હું તમારો લેક્ચર જોઉં છું. અરવિંદ જેઠવા એવું કહે છે. ઓકે ડન. મીરાબેન એમ જ કરવાની વાત છે, રાઈટ? ચલો મને સારું લાગે એમ ને? ઓકે સરસ. શરૂઆત કરીએ દોસ્તો આજના સેશનની. આજના સેશનમાં મેં તમને કીધું એમ ફરી એક વખત લખી દઉં છું કે ધોરણ કેટલામું છે? કે ધોરણ 11મું છે. કયો વિષય છે? તો કે વિષય છે જીઓગ્રાફી. જીઓગ્રાફી એટલે કયો થાય? જીઓગ્રાફી એટલે ભૂગોળ થાય ભાઈ. આ જીઓગ્રાફીના ધોરણ નંબર 11ના ચેપ્ટર્સ જો કોઈને ખ્યાલ હોય તો મને કયો. ચેપ્ટર્સ કેટલા છે ને કયા કયા છે? સૌથી પહેલું ચેપ્ટર, આજે એક જ ચેપ્ટર આપણે ભણવું છે, સમય લેવો છે પૂરેપૂરો આ ચેપ્ટરમાં, અને એ શું છે? ભૂગોળ એક વિષય તરીકે. કયું ચેપ્ટર છે? ભૂગોળ એક વિષય તરીકે. પછી બીજા નંબરના ચેપ્ટરમાં જશો તો તમને કહે છે કે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. ત્રીજા નંબરના ચેપ્ટરમાં તમને જોવા મળશે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. આ કાલે ભણીશું આપણે. બહુ મહત્વનું ચેપ્ટર સાબિત થવાનું છે. ત્રીજા નંબરનું જે ચેપ્ટર છે એ છે પૃથ્વીની આંતરિક સંરચના. પૃથ્વી શેની બનેલી છે? પૃથ્વીની આંતરિક સંરચના. એટલા ચેપ્ટર આપણે આવનારા 3 દિવસમાં ભણવા છે.
મને કોઈ ઉતાવળ છે નહીં, તમને પણ ન હોવી જોઈએ. આજે જે વિષયને આપણે લીધો છે એ છે ભૂગોળ વિષયાંગને લીધો છે કે ભૂગોળ એક વિષય તરીકે. ચલો, જો કદાચ તમે આ ચેપ્ટરને જોયું હોય, જો કદાચ તમે આ ચેપ્ટરને ઓપન કર્યું હોય, મતલબ કે ભૂગોળ એક વિષય તરીકે એક ચેપ્ટર છે, ચેપ્ટરને જો તમે ઓપન કર્યું હોય તો એમાં ઘણી બધી ફિલોસોફી આપેલી છે. ભૂગોળ એક વિષય તરીકે કઈ રીતના કામ કરે છે એ દર્શાવવામાં આવેલું છે. એમાં લખેલું છે કે ભાઈ ભૂગોળ જે છે એ ભૂગોળમાં તમે પૃથ્વીનું વાતાવરણ, મૃદાવરણ, અલગ અલગ જેના સંસાધનો છે તે, સાથે સાથે જલાવરણ અને માનવીય પ્રવૃત્તિ, એનો માનવીય પ્રવૃત્તિ સાથેનો જે આંતર સંબંધ છે ને એ દર્શાવવામાં આવેલો છે, અથવા તો એ તમે જાણી શકો છો. તમે ચેપ્ટરને ઓપન કરો, ચેપ્ટરના પેરાગ્રાફ નંબર 1 માં મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી લાઈન નંબર 2 બીજી લાઈનમાં આ ભૂગોળ વિશેની વાત કરવામાં આવેલી છે. એટલે હું જે અત્યારે તમને કહું ને એ ક્યાંક તમારે સાથે સાથે લખતું જવું હોય તોય તમે લખતા જઈ શકો એમ છો, તમે લખી શકો એમ છો સાથે. શું કીધું? ભૂગોળમાં તમે શું કરશો? પૃથ્વીનું વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ, પૃથ્વીના જે સંસાધનો છે તે સંસાધનો અને માનવીય પ્રવૃત્તિ, માનવીય પ્રવૃત્તિઓ અને તેના આંતર સંબંધો છે એની ચર્ચા કરવામાં આવેલી છે, અથવા તો એને તમે જાણશો. તમને ખ્યાલ છે કે સાહેબ આપણે જે ભૂગોળ ભણવાનો છે ને એ ભૂગોળમાં કોઈ બીજા ગ્રહની વાત નથી કરવાની. ક્યાંય આપણે વાત કોની કરવાની છે? પૃથ્વીની જ વાત કરવાની. પૃથ્વીને સેન્ટરમાં રાખીને તે આખા વિષયને આપણે ભણવાનો છે ભાઈ. કેને સેન્ટરમાં રાખીને? પૃથ્વીને સેન્ટરમાં રાખી અને આખા વિષયને ભણવાનો છે. પણ દોસ્તો જો એ લાઈન શું સમજાવવા માંગે છે કે પૃથ્વી ઉપર જે આવરણો છે, જેમાં આપણે મૃદાવરણ કહીએ છીએ કે જેના પર તમે અત્યારે ટકેલા છો, બરાબર. પછી જલાવરણ છે જેને આપણે હાઇડ્રોસ્ફિયર કહીએ છીએ. વાતાવરણ છે કે જેના કારણે તે અલગ અલગ વાયુઓના કારણે તે જીવન શક્ય છે. આની સાથે સાથે પૃથ્વીના જે સંસાધનો છે તે કે જેનો ઉપયોગ કરી માનવ આજે એનો ઉપયોગ કરી રહ્યો છે ને પોતાનું જીવન વ્યતીત કરી રહ્યો છે, રાઈટ. આ જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ, સંસાધનો અને આ સંસાધનોની સાથે સાથે જે માનવની પ્રવૃત્તિઓ છે એના આંતર સંબંધની જાણકારી આપણને ભૂગોળ નામના વિષયમાં પ્રાપ્ત થાય છે. ઓકે, એક વખત આ ચેપ્ટરને સમજી જાજો એટલે ભૂગોળ છે શું નહીં તમને સમજાવવા લાગશે. આ ચેપ્ટર તમારે ભૂગોળનો બેઝ બાંધશે, ભૂગોળનો તમારો પાયો બાંધશે, એટલે ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. ઓકે, ચલો એક વખત ફરી જોઈ લઈએ. શું કીધું છે કે આ બધી જ વાતોની ચર્ચા કરવાની છે ને. ઓકે, જોઈ લઈએ શું શું છે. તો કે ભાઈ મૃદાવરણ છે. હા સાહેબ મૃદાવરણ છે. મૃદાવરણને અંગ્રેજીમાં શું કહીએ છીએ? અને આપણે કહીએ છીએ લિથોસ્ફિયર. શું કહીએ છીએ? લિથોસ્ફિયર. એમાં લિથાસ નામના શબ્દ ઉપરથી આ લખવું હોય ક્યાંક લખતા જ જજો. લિથાસ નામના શબ્દ ઉપરથી આ લિથોસ્ફિયર બનેલું છે. લિથાસનો અર્થ થાય છે પથ્થર. શું થાય છે? પથ્થર. ઓકે, મતલબ કે જે ખડકાવરણ છે તે પર્વતો છે, મેદાનો છે, એ જે તમે જોવો છો ને. ઓકે, પછી તો કે પછી બીજું આપણને કીધું વાતાવરણ. બીજું આપણને શું કીધું? વાતાવરણ. આ વાતાવરણને અંગ્રેજીમાં કહીએ છીએ એટમોસ્ફિયર. શું કહીએ છીએ? એટમોસ્ફિયર. એટમો એટલે એટમ એટલે હવા થાય. અને ત્યારબાદ આ આવ્યો ત્રીજો ભાગ, અને આ ત્રીજો ભાગ છે જલાવરણ. જલાવરણ એટલે શું? તો કે જલાવરણ એટલે અંગ્રેજીમાં કહીએ છીએ હાઇડ્રોસ્ફિયર. હે, જ્યાં હાઇડ્રો શબ્દ આવે ત્યાં તમને ખ્યાલ છે પાણી સાથે જોડાયેલી ક્યાંક વાત છે. દોસ્તો જે જગ્યા પર લિથોસ્ફિયર, જે જગ્યા પર હાઇડ્રોસ્ફિયર અને જે જગ્યા પર આપણને જોવા મળશે એટમોસ્ફિયર, એ વિસ્તારમાં આપણને જીવ સૃષ્ટિ શક્ય જોવા મળશે, જેને આપણે અંગ્રેજીમાં બાયોસ્ફિયર કહીએ છીએ. બાયોસ્ફિયર એટલે એને આપણે ગુજરાતીમાં કહીશું જીવાવરણ. શું કહીએ છીએ? જીવાવરણ, રાઈટ. તો એ જીવની પરિકલ્પનાઓ કરવામાં આવેલી છે આ વિષયમાં. ઓકે, ત્યાંથી આપણે આગળ જઈએ. પછી થોડાક મતલબ નકામું જે જોઈ નહીં એવી બધી વાતો લખેલી છે. ફરી એક વખત એક લાઈન આવે છે જે કામની છે કે પૃથ્વી સપાટી પર આવેલા ભૌતિક તત્વો, ફિઝિકલ ફીચર્સ જેટલા પણ છે તે, એ ભૌતિક તત્વો અને માનવીય તત્વો, ભૌતિક તત્વો અને માનવીય તત્વોની જે ભિન્નતા છે એ ભિન્નતાનો અભ્યાસ જે વિષયમાં થાય છે એ વિષય એટલે ભૂગોળ. આ ખાસ ધ્યાન દેજો. આ પ્રશ્ન તમને પૂછે, આ પ્રશ્ન તમને પૂછી નાખે. આમાં શું કીધું છે? ભૌતિક તત્વો. કયા ભૌતિક તત્વો ભાઈ? તો કે ભૌતિક તત્વો પૃથ્વી પર જે જોવા મળે છે તે. અને બીજા કયા તત્વો? તો કે માનવીય તત્વ. કયા તત્વો? માનવીય તત્વો. આ બંનેનો અભ્યાસ જે વિષયમાં થાય છે, અભ્યાસ જે વિષયમાં થાય છે એ વિષયને આપણે જીઓગ્રાફી કહીએ. ડેફિનેશન કેટલી બધી બને છે.
આમાંય પૂછી નાખે ભૌતિક તત્વ અને માનવીય તત્વનો અભ્યાસ જે વિષયમાં થાય છે એ વિષયને ભૂગોળના નામે ઓળખવામાં આવે છે. તમે કહો ખોટી વાત છે ભાઈ, આ વાત તો સાવ ખોટી છે. તમે તરત કહેશો કે સાહેબ જીઓગ્રાફી એટલે શું? પૃથ્વીનું વર્ણન અથવા તો પૃથ્વીનું અધ્યયન. અમે ક્યાંક આવું સાંભળેલું છે? રાઈટ? હા, તમે સાચા છો, પણ આ સાચું છે. જીઓગ્રાફીમાં ડેફિનેશન્સ બહુ બધી બનતી હોય છે. તો હવે આવી જે ફાઇનલી જીઓગ્રાફી એટલે શું? ફાઇનલી આપણે કે જીઓગ્રાફી એટલે શું? જો અલગ અલગ જગ્યા પર અલગ અલગ લખાણ તમને જોવા મળશે. સાહેબ આ જીઓગ્રાફી શબ્દની ઉત્પત્તિ ક્યારની છે? તો કે જીઓગ્રાફી શબ્દ ઉદ્ભવ ક્યારે પામ્યો છે? જીઓગ્રાફી શબ્દ ઉદ્ભવ પામ્યો છે ઈસુની બીજી સદી. કઈ સદીમાં? ઈસુની બીજી સદીમાં. સાચું છે કે ખોટું છે? જો સાચું હોય તો હા પાડજો, ખોટું હોય તો ના પાડજો. ચલો કયો મને. એકદમ મસ્ત છું. બધા એમ કે છે કે આ સાહેબ સાચું છે. યસ, તો તમને બધાને કહી દઉં કે આ બધું જેટલું આ લખ્યું ને આ ખોટું છે. ખરેખર આવે શું આવે? ઈસવીસન પૂર્વે બીજી સદી. કઈ સદી? ઈસવીસન પૂર્વે બીજી સદી રહી ને, બીજી સદી. એ સમય દરમિયાન આપણને ભૂગોળ એટલે કે જીઓગ્રાફી શબ્દની ઉત્પત્તિ જોવા મળે છે. એક ગ્રીક સ્કોલર હતો, એક ગ્રીક ભૂગોળવેતા હતો જેનું નામ હતું ઇરેટોસ્થનીસ. કોણ હતો? ઇરેટોસ્થનીસ. આ ઇરેટોસ્થનીસ ક્યારે થઈ ગયો ભાઈ? તો કે ઈસુની બીજી સદી, ઈસવીસન પૂર્વે બીજી સદીમાં થઈ ગયો. ક્યારે થઈ ગયો? ઈસવીસન પૂર્વે બીજી સદીમાં થઈ ગયો છે. એ ઈસવીસન પૂર્વે બીજી સદીમાં થઈ ગયેલા ઇરેટોસ્થનીસે એક પુસ્તક લખેલું હતું અને એ પુસ્તકમાંથી, પુસ્તક કયું લખ્યું હતું? જીઓગ્રાફિયા નામનું પુસ્તક લખ્યું હતું. કયું પુસ્તક લખ્યું હતું? જીઓગ્રાફિયા નામનું પુસ્તક લખ્યું હતું. અને આ જીઓગ્રાફિયા નામના પુસ્તક પરથી ન તે આ જીઓગ્રાફી શબ્દ છે એ ઉદ્ભવ પામ્યો હશે એવું આપણે માનીએ છીએ. કઈ સદીમાં ઉદ્ભવ પામ્યો તો? ઈસવીસન પૂર્વે બીજી સદીમાં. કોને આપેલો છે? ગ્રીક ખગોળવેતા, ગ્રીક ભૂગોળવેતા. નામ શું હતું? ઇરેટોસ્થનીસ. સૌ પ્રથમ પ્રયોજનાર આ વ્યક્તિ હતો. જે શબ્દ બે શબ્દોનો બનેલો છે ને, એ બે શબ્દો કયા છે? એક છે જીઓ અને બીજું છે ગ્રાફિયા. કયા બે શબ્દો છે? એક છે જીઓ અને બીજું છે ગ્રાફિયા. જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને ગ્રાફિયાનો અર્થ થાય છે વર્ણન. મતલબ કે અહીંયા આપણે કેની વાત કરવાના છીએ? વનરાતે વનમાં કોના મીંઢોળ જાજા? તો કે વનરાતે વનમાં જેના મીંઢોળ જાજા એ પૃથ્વીની વાત થઈ રહી છે. એનું વર્ણન કરીશું આપણે? પૃથ્વીનું વર્ણન કરીશું. કમ્પ્લેટ. આમાં કોઈને ન સમજણ હોય તો કહેજો. તમારા 11મા ધોરણનું જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં તમે કાંઈ નહીં વાંચો તો ચાલશે. હું તમને અત્યારે જેટલા મુદ્દાઓ આપું છું ને એટલા મુદ્દાઓની નોટ્સ બનાવી લ્યો. તમારા 11મા ધોરણના કોઈ પણ ચેપ્ટરને વાંચવાની જરૂર છે નહીં. ડન? ઓકે, સારા કહેવાય. 16 અટેન્ડ કર્યા, બહુ સારા કહેવાય. ચલો કમ્પ્લીટ. આમાં કોઈને ઇસ્યુ? એની ભડ્ડી કે નો ભડ્ડી? કોઈ છે નહીં? કોઈને વાંધો છે નહીં? ઓકે, તો ભૂગોળ એટલે શું થશે? તો કે પૃથ્વીનું વર્ણન થશે. શું થશે? પૃથ્વીનું વર્ણન થશે. આની સાથે સાથે હજી એક ડેફિનેશન આપી દઉં કે પૃથ્વીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. ભૂગોળની બીજી ડેફિનેશન આપી દો. પૃથ્વીનું પદ્ધતિસર અધ્યયન કરતું, વર્ણન કરતું વિજ્ઞાન એટલે પણ શું થશે? ભૂગોળ થશે. તો જો ભૂગોળમાં 3 ડેફિનેશન લીધું. આપણે શું લીધું? કે ભૌતિક તત્વ અને માનવીય તત્વનો સમન્વય છે અને એનો જે અભ્યાસ છે એ અભ્યાસને આપણે ભૂગોળ કહીએ. ઓકે, પૃથ્વીનું વર્ણન એટલે ભૂગોળ. ઓકે, પૃથ્વીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. એટલે જ્યારે તમે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં કોઈ વસ્તુ લખતા હશો ને તમને બહુ મજા આવશે જો તમને આ સમજાઈ ગયું તો. રાઈટ? ત્યાંથી તમે આગળ જશો એટલે લખવામાં આવેલું છે ક્યાંક એવું કે પૃથ્વીના જે તે વિસ્તારો છે, જે તે પ્રદેશો છે, એ પ્રદેશોનો અભ્યાસ કરવાનો. એ અભ્યાસ કરવો છે. અભ્યાસ કરવો હોય તો શું જોવું પડશે? તેનું સ્થાન જોવું પડશે, તેનું ભૂપૃષ્ઠ જોવું પડશે, તેની વનસ્પતિ જોવી પડશે, તેની આબોહવા જોવી પડશે, તેની પ્રાણી સૃષ્ટિ જોવી પડશે, તેની ખેતી જોવી પડશે, તેના પાકો જોવા પડશે.
તેની ખનિજ જોવી પડશે, તેના સંસાધનો જોવા પડશે, તેના ઉદ્યોગ જોવા પડશે, તેનું પરિવહન જોવા પડશે, રાઈટ? અને આ પ્રદેશમાં વસવાટ કરતો જે મનુષ્ય છે, માણસનો જે સમુદાય છે, એ માણસનો સમુદાય અને એ માણસની પ્રવૃત્તિઓ છે, આ બધાનું વ્યવસ્થિત માહિતીનો સમાવેશ જે વિષયમાં થાય છે, એ વિષયને આપણે ભૂગોળના નામે ઓળખીએ છીએ. કમ્પ્લેટ? ક્યાંક લખવું એટલે લખી શકો કે પૃથ્વીના જે તે વિસ્તારનો અભ્યાસ કરવાનો હોય તો તેનું સ્થાન, તેનું ભૂપૃષ્ઠ, તેની વનસ્પતિ, તેની પ્રાણી સૃષ્ટિ, તેની ખેતી, તેના પાકો, તેના ખનિજ, સંસાધન, ઉદ્યોગ, પરિવહન, ત્યાં વસવાટ કરતા જે વ્યક્તિઓ છે એનો સમૂહ અને એમની જે પ્રવૃત્તિઓ છે એની માહિતી વ્યવસ્થિત રીતના જે વિષયમાં કંડોરવામાં આવેલી છે એ વિષય એટલે ભૂગોળ. ડન? થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. કમ્પ્લેટ ને? કાંઈ વાંધો કોઈને? કમ્પ્લેટ આટલું? ઓકે, ચલો. હવે આમાં નામાં એવું કહેવામાં આવેલું છે, ફરી એક વખત તમારા માટે લખી દઉં એટલે તમારે વાંધો જ ન આવે. ભૂગોળમાં શું? એક પ્રશ્ન પૂછ્યો કે ભૂગોળમાં શેનું ભૂગોળમાં જો અહીંયા આવી જાઉં, એક નાનકડી લાઈન પહેલા સમજાવી દઉં તમને. ઘણા બધા ભૂગોળ વેતાઓ રહ્યા ને, ભૂગોળ વેતાઓ, એ ભૂગોળ વેતાઓ છે ને ભૂગોળને કઈ રીતના જોવે છે ખબર છે? 3 પ્રશ્નો પૂછીને. અને આ 3 પ્રશ્નો કયા કયા છે? પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 છે. સાહેબ એવું કરવાનું, પ્રશ્ન નંબર 1, 2, 3 એવી રીતના બોલવાનું, રાઈટ? પૂર્વીબેન, તમારે એના માટે છે ને એક ફોન કરવો પડશે, હેલ્પલાઇન નંબર પર કોલ કરવો પડશે, કારણ કે તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરશો ને તો માહિતી મળશે. અહીંયા કોઈક શિક્ષક ભણાવતો હશે તો એને તમને વિગતે માહિતી નહીં આપી શકે, એના માટે તમારે શું કરવું પડશે? તમારે હેલ્પલાઇન નંબર પર કોલ કરવો પડશે, રાઈટ? કોમ્બો છે નથી, શું છે શું નહીં, હેલ્પલાઇન નંબર પર કોલ કરી દો, વિગતે તમને માહિતી મળી જાય. આમાં હું તમને જવાબ દેવા રહું તો બીજાનું ઘણું બધું બગડે, એવું બને ને, એટલા માટે. હા, વૈષ્ણવીબા ગોહિલ એમ કે છે વોટ ઇઝ, વેર ઇઝ અને વાય ઇટ ઇઝ. મતલબ કે શું છે, ક્યાં છે અને શા માટે છે. શું પૂછવાનું છે? શું છે, ક્યાં છે અને શા માટે છે. આટલા પ્રશ્નો તમારે પૂછવાના હોય છે. એવું કહે છે કે ભાઈ આટલા એટલે કે 3 ટૂંકા પ્રશ્નો છે, એ પ્રશ્નો નું વર્ણન છે, મતલબ કે એ 3 ટૂંકા પ્રશ્નોમાં જેમાં શું છે એવું પૂછવાનું છે, ક્યાં છે એ પૂછવાનું છે, શા માટે છે એ તમારે પૂછવાનું છે, બરાબર? અને આટલું તમે પૂછો એટલે તમને એનું કાર્યક્ષેત્ર છે, એ કાર્યક્ષેત્ર તમને ખ્યાલ પડી જવાનો છે. ઓકે સરજી. હવે આમાંથી તે આપણે કોઈ પ્રદેશની વાત કરી કે મારે કોઈ પ્રદેશનું ભૂગોળ જાણવું છે, મારે કોઈ પ્રદેશનું ભૂગોળ જાણવું છે. ચલો બોલવા માંડો, મને કહેવા માંડો મને કે સાહેબ શું શું મારે જાણવું પડશે? તો કે જે તે પ્રદેશનું મને શું ખ્યાલ હોવો જોઈએ? તો કે જે તે પ્રદેશનું મને ભૂપૃષ્ઠ ખબર હોવી જોઈએ, તેનું સ્થાન ખબર હોવી જોઈએ, તેની આબોહવા ખબર હોવી જોઈએ, પછી તેના ઉદ્યોગો ખબર હોવા જોઈએ, તેની જમીન ખબર હોવી જોઈએ, તેના પાક ખબર હોવા જોઈએ, તેનું પરિવહન, બરાબર, પછી ખેતી, પછી પ્રાણી સૃષ્ટિ, આ બધું જ. અને ત્યાં વસતા તો માનવ સમૂહ, આનું અધ્યયન જેમાં થાય એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ ભૂગોળ. માનવ સમૂહ અને માનવ સમૂહની જે પ્રવૃત્તિઓ છે, પ્રવૃત્તિઓનો પણ સમાવેશ આપણે આમાં કરી લેવાના છીએ. ચલો ડન. ઓકે, ત્યાંથી આપણે આગળ આવશું. એટલે એક લાઈન એવી લખેલી છે જેમાં કદાચ છોકરાઓ છે ને ભૂલ કરી જાય. ભૂલ કેમ કરી જઈએ? આપણે ભૂલ કરવા જઈએ હોય તો જ આપણે ભૂલ કરી જઈએ, બાકી આપણે ભૂલ કરી જઈએ નહીં.
હું તમને પ્રશ્ન પૂછું છું, હું તમને પૂછું મારા વીરા, કે ભૂગોળ રહ્યો ને ભૂગોળ, એ ભૂગોળમાં કેટલા આવરણનો સમાવેશ થાય છે? ભૂગોળમાં કેટલા આવરણનો સમાવેશ થાય છે? કેટલા આવરણ છે? તમે તરત કહેશો કે સાહેબ લખવા માંડો, હું લખાવું એમ, એટલે હું એમ કે બોલો. તમે કહેશો સાહેબ લખો જલાવરણ, હું કહીશ ઓકે. તમે કહેશો સાહેબ સોરી પહેલા મૃદાવરણ લખવાનું હતું, ઓકે મૃદાવરણ લખ્યું, પછી જલાવરણ લખ્યું, પછી સાહેબ લખો વાતાવરણ, મેં વાતાવરણ પણ લખ્યું. મતલબ કે 3 આવરણનો સમાવેશ થાય. કેટલા આવરણનો સમાવેશ થાય? 3 આવરણનો. કોકે 4 આવરણ કીધા, કેમ કે મેં આગળ દોર્યું હતું. અહીંયા મેં 4 આવરણ તમને દોરી બતાવ્યા હતા. ક્યાં ગયા 4 આવરણો? તો આ રહ્યા 4 આવરણો, 1 2 3, અને જે જગ્યા પર જીવસૃષ્ટિ શક્ય બની અને આપણે કીધું જીવાવરણ, હા કે ને? પણ દોસ્તો આ જ બુકમાં એવું લખવામાં આવ્યું છે કે આવરણો કેટલા? તો કે 5 આવરણો છે. કેટલા આવરણો છે? 5 આવરણો છે. અને આ 5 આવરણો કયા કયા છે? પેલા છે મૃદાવરણ, પછી છે જલાવરણ, પછી છે વાતાવરણ, પછી છે જીવાવરણ એટલે કે બાયોસ્ફિયર જે આપણે લઈએ છીએ, અને આની સાથે સાથે નૃવંશ જે છે એ નૃવંશાવરણના નામે ઓળખવામાં આવે છે. નૃવંશ શાસ્ત્ર છે આખું આપણે આગળ જોતા ભણશું, રાઈટ? તો જીવાવરણનો સમાવેશ થશે. અહીંયા સુધી તો આપણે પહોંચી ગયા હતા, પણ આ આપણને નહોતી ખબર. નૃવંશાવરણ શું? નૃવંશાવરણ મતલબ કે ત્યાં વસેલી જે જાતિઓ છે એ કઈ રીતના ઉદ્ભવ પામેલો છે એનું અધ્યયન, બરાબર? તો આ 5 અલગ અલગ આવરણોનો સમાવેશ ભૂગોળમાં થાય છે. કમ્પ્લીટ. તમારે જીસીઆરટી ને વાંચવાની જ નથી, હવે કાંઈ વાંચવાનું નથી. હું તમારી સમક્ષ આવીને ઉભો રહી ગયો છું, હું તમને એમ કહું છું કે આટલું કરો, પછી તમને એમ લાગે કે ના સાહેબ નો મજા આવી તો તમે વાંચજો, પણ મેં તમને અત્યારે 2 સ્લાઇડ તમને દોરી બતાવી, લખી બતાવી છે, આટલું તમે તમારી નોટ્સમાં લખતા જજો સાથે સાથે. હવે આમાં અલગ અલગ તત્વચિંતકો, અલગ અલગ ભૂગોળ વેતાઓની વાત છે. એમાં એક કાર્લ રીટર નામનો એક વ્યક્તિ આવે છે. કોણ આવે છે દોસ્તો? કાર્લ રીટર નામનો એક વ્યક્તિ આવે છે. અને આ કાર્લ રીટર એક જર્મન ભૂગોળવિદ હતો. ક્યાંનો હતો પોતે ભાઈ? જર્મનીનો હતો. એને ક્યાંનો હતો? જર્મનીનો એક ભૂગોળ વેતા હતો. એને ભૂગોળને અલગ રીતના કંઈક વર્ણવ્યું છે. એને શું કીધું ખબર છે? કે ભૂગોળનો અભ્યાસ છે ને એ પૃથ્વીની સપાટીથી શરૂ થાય છે. સ્વાભાવિક વાત છે. હવે પૃથ્વીની સપાટીથી જ થાય. માનવ કેમ કે પૃથ્વીની સપાટી ઉપર વસે છે. કઈ જગ્યા પર વસે છે? માનવ પૃથ્વીની સપાટી પર વસે છે. આ પૃથ્વી છે તો પૃથ્વીની સપાટી પર વસે છે. પણ તમને ખ્યાલ છે કે પૃથ્વીની અંદર પણ કંઈક છે, અને પૃથ્વીમાં જેમ આમ ઉપર જતા છે એમ પણ આપણને કંઈક જોવા મળે છે. એટલે કાર્લ રીટરે એવું કીધું કે માનવ જે ભૂગોળ છે એ ભૂગોળ પૃથ્વીની સપાટીથી શરૂ થાય છે, પરંતુ માનવ જાત છે એ જેમ જેમ એની પાસે નિરીક્ષણના, એની પાસે સંસાધનોના સાધનો વિકસતા જશે એમ એમ એનું કાર્યક્ષેત્ર છે એ ભૂગોળની સપાટીથી વધુ ને વધુ ઊંડાઈ સુધી જશે અને વધુ ને વધુ ઊંચાઈ સુધી વિસ્તરવાનું છે. આ પ્રશ્ન પૂછાય તમને? આવું કોણે કીધું તેમ પૂછે કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વીની સપાટીથી શરૂ થઈ, જેમ જેમ માનવ પાસે નિરીક્ષણ અને સંસાધનના સાધનોનો વિકાસ થતો જશે કે વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર છે એ પૃથ્વીની વધુ ઊંડાઈએ અને વધુ ઊંચાઈ સુધી વિસ્તરતું રહેશે. આવું કોણે કીધું હતું? આ તમને પ્રશ્ન પૂછી નાખે ક્યાં જવું? ત્યારે આપણે શું લખવું પડે? ત્યારે આપણે લખવું પડે કે સાહેબ કાર્લ રીટર નામના વ્યક્તિએ કીધું હતું. રાઈટ? અત્યારે જે હું તમને ભણાવી રહ્યો છું ને, અત્યારે હાલ જે આપણે ભણી રહ્યા છે, હાલ જે આપણે સમજી રહ્યા છીએ દોસ્તો, એ ખરેખર છે કેવું ખબર છે? ટાઈટ લાગીને તાવ આવે એવું છે. બરાબર? અઘરું છે. એમ જલ્દી એટલી જલ્દી એ ઇઝીલી તમને યાદય નથી રહી જવાનું. અને બીજી વસ્તુ કે એટલી જલ્દી તમને મગજમાં નથી ચડવાનું, એટલે તમને એમ લાગશે કે આ બધું પૂછાવા યોગ્ય નથી એમ કરીને ઘણા બધા લોકો મૂકી દેશે. પણ હું એમ કહું છું કે એક વખત તમે હવે આ 11મા ધોરણને પકડ્યું છે, પૂરું ન થાય ને ત્યાં સુધી ન મૂકતા. ફ્રીમાં લેક્ચર છે ને એટલા માટે તમને કહું છું ન્યા બેઠા રહેજો. પેડ હોય ને તો હું એમ ન કહું કે આવો હું તમને ભણાવું, કેમ કે તો તમે એમ કહો કે સાહેબનો કંઈક સ્વાર્થ હશે. પણ આમાં તમને સ્વાર્થ ચોખ્ખો ન દેખાય કે સાહેબનો કોઈ સ્વાર્થ છે નહીં, અમારા માટે કહી રહ્યા છે. ચલો બોલો જોઈ. કાર્લ રીટરે શું કીધું હતું? કે ભૂગોળનું અધ્યયન પૃથ્વીની સપાટીથી શરૂ થઈ. માનવ પાસે
સંસાધનો નહીં કહીએ, સંશોધન, અલગ અલગ જે આપણે સંશોધનો કરીએ છીએ તે, અને નિરીક્ષણના સાધનોનો વિકાસ થતો જશે. તેમ તેમ તે પૃથ્વીની સપાટીથી વધુમાં વધુ ઊંડાઈ અને વધુમાં વધુ ઊંચાઈ સુધી તેનું કાર્યક્ષેત્ર વિસ્તરવાનું છે. આવું કોણે કીધું તું? આવું કાર્લ રિટર નામના વ્યક્તિએ કીધું હતું. ડન? યસ. ભૂગોળ છે એ પૃથ્વીની સપાટીથી શરૂ થાય છે, રાઈટ? અને તેના કેન્દ્ર સુધીનો અભ્યાસ ન કહી શકીએ. સમજો, ચુડાસમા સંજય એમ કહે છે કે ભૂગોળ એટલે કે પૃથ્વીની સપાટીથી શરૂ કરીને કેન્દ્ર સુધીનો અભ્યાસ. ના, તો સાહેબ વાતાવરણ છે એને આપણે ભૂગોળમાં લઈએ છીએ. આપણે વાતાવરણ ભણશું તો આપણે ભૂગોળમાં ભણશું કે એના કેટલા લેયર્સ છે. નહીં તો પૃથ્વીની સપાટીથી ઉપર છે. એટલા માટે આ ચોખ્ખું કહે છે કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ સાધનોનો વિકાસ થતો જશે, જે સંશોધનના સાધનો છે, નિરીક્ષણના સાધનો છે, એમ એમ વધુ ઊંડાઈ પર જતું જશે, એમ એમ વધુ ઊંચાઈ પર જતું જશે. રાઈટ? ફિઝિકલ જીઓગ્રાફી બહુ ટફ લાગે. આ 11મા ધોરણમાં ફિઝિકલ જીઓગ્રાફી જ છે. હવે તમે એક મેગા લેક્ચર હવનો બનાવવાનો હોય, આને તમારે ઠેઠ સુધી જોવું પડે, રાઈટ? પછી એવું નહીં કરવાનું સાહેબ 5 કલાકનો લેક્ચર ફટાફટ બનાવી દો એના માટે. હવે આના માટે ઠેઠ સુધી તમારે બેસવું પડે તો મજા આવે ને, સમજો, તો તમને સારી રીતના જાણવા મળે. ચાલો, પછી ત્યાંથી આગળ જઈએ છીએ એટલે એક ટોપિક આવે છે ભૂગોળ એક વિષય તરીકે. ઘણા અલગ અલગ ભૂગોળ વેતાઓએ અલગ અલગ રીતના એની વ્યાખ્યા કરે છે, રાઈટ? પણ એવું કહે છે કે ભાઈ બે ભૌગોલિક તથ્ય, બે જે છે, એક છે ભૌગોલિક તથ્ય અને એક છે એકથી વધારે ભૌગોલિક તથ્ય. બે ભૌગોલિક તથ્ય અને એકથી વધારે ભૌગોલિક તથ્ય, આ વચ્ચેનો જે કાર્યકારી જે સંબંધ છે એ સંબંધ સમજાવવાનો વધુમાં વધુ રસ જે છે એ ભૂગોળવિદો આ ભૂગોળ નામના વિષયમાં કરે છે. હું તમને એક સમજાવવાનો પ્રયત્ન કરું. છે અલગ અલગ. સમજો, હું એમ કહું જમીન તો પંજાબમાં છે કે નહીં? હા સાહેબ, જમીન પંજાબમાં. તમિલનાડુમાં છે કે નહીં? હા સાહેબ, પંજાબમાં છે ને તમિલનાડુમાં છે. હું એમ કહું ભૂગોળ બેનું એક છે. સાહેબ, પૃથ્વી છે, પૃથ્વીમાં એક જ જગ્યા પર છે, આમ જોઈએ તો એક જ હોવું જોઈએ, નથી. જમીન તમે કદાચ પંજાબમાં જશો, પંજાબમાં તો પંજાબ આખો પ્લેન છે, મતલબ કે મેદાની વિસ્તારથી ઘેરાયેલો વિસ્તાર છે. ત્યાં થતા પાકોય કાંઈક અલગ છે, ત્યાં જોવા મળતા લોકોય કાંઈક અલગ છે, ત્યાંની સંસ્કૃતિ અલગ છે. તમિલનાડુની સંસ્કૃતિ અલગ છે, ત્યાં રહેતા લોકો અલગ છે, ત્યાંની પ્રકૃતિ અલગ છે. ઊંચા ઊંચા પહાડો તમને જોવા મળશે, તમને નીલગિરીની પહાડી જોવા મળશે, તમને બહુ બધા સારા એવા નેશનલ પાર્કો જોવા મળશે, તમને નજદીકમાં તે બહુ મોટો એવો દરિયો જોવા મળશે. શ્રીલંકા નજદીકમાં હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ભાષામાં પણ એનો પ્રયોગ ક્યાંક જોવા મળતો હશે. જે શ્રીલંકાની ભાષા છે સિંહાલી, તમને નો ખ્યાલ હોય તો કહી દો કે ભાઈ શ્રીલંકામાં તમિલ લોકો બહુ મોટા પર્સન્ટેજમાં વસે છે. તામિલ લોકો જે શ્રીલંકામાંથી ત્યાં ગયેલા છે. તો કવિ એવું કહેવા માંગે છે કે જગ્યા અલગ અલગ છે, બે ભૌગોલિક તથ્ય અથવા તો એક ભૌગોલિક તથ્યો જે છે એ વચ્ચે કાર્યકારણ સંબંધ છે એને સમજાવવામાં વધુ રસ દાખવે છે ભૂગોળવિદા. અને એમ કહે છે કે ભાઈ પંજાબ અને હરિયાણા જો આપણે જોઈએ તો એક જ જગ્યા છે, પરંતુ જો કૃષિની રીતના આપણે ચેક કરવા જઈએ તો તમિલનાડુ કંઈક અલગ છે અને પંજાબ પણ કંઈક અલગ છે, રાઈટ? તો એનો સંબંધ છે, સંબંધ કંઈક આવી રીતના આપણે દર્શાવી શકીએ છીએ. કેમાં દર્શાવી શકીએ છીએ? ભૂગોળ નામના વિષયમાં દર્શાવી શકીએ છીએ. જો અમે તમને સરળમાં સરળ કરી દીધું, એ તમે વાંચશો તો ચકરી ખાઈને પડી જઈશો, કવિ હું કહેવા માંગે છે જ નહીં સમજાય. પણ એના માટે જ તે હું તમારી સમક્ષ આવ્યો છું. હવે થોડીક એવી હિસ્ટ્રી આપવામાં આવેલી છે. હવેની જે સ્લાઇડ રહી ને એ અતિ મહત્વની. પૂછાવા લાયક પ્રશ્નોમાં સૌથી વધુ મહત્વના પ્રશ્નો અત્યારે જે હું લખી રહ્યો છું ને એમાંથી ક્યાંકથી પૂછાય છે કે પૂછાશે. આ એક ફકરો રહ્યો ને આખો પ્રશ્નોથી ભરેલો છે, અને પ્રશ્નોના જવાબ દેતા જવાના જો તમને આવડે તો. તમને પ્રશ્ન પૂછું છું, કોઈ બુક ખોલેલી નથી રાખવાની. હું તમને પ્રશ્ન પૂછું છું કે આપણા હિન્દુ શાસ્ત્રમાં લખેલા જે વેદો છે એ વેદોમાં કયા વેદમાં
પૃથ્વી અને તેના લક્ષણો સાથોસાથ માનવ વસ્તી અંગેની વિગતે ચર્ચા કરવામાં આવેલી છે. કયા વેદમાં? વેદ છે ને, કયો વેદ? વેદ તો છે પણ કયો વેદ એવું પૂછ્યું છે. ચલો મને કયો, કયા વેદમાં પૃથ્વી સાથે સાથ માનવ વસ્તી વગેરેની ચર્ચા કરવામાં આવેલી છે? પૃથ્વી, માનવ વસ્તી વગેરેની ચર્ચા કરવામાં આવેલી છે. ઋગ્વેદમાં. કયા વેદમાં? ઋગ્વેદમાં. કોઈ કહે છે અથર્વા વેદમાં. એ ભાઈ હાવ પછી લોલમ લોલ. કોઈ કહે છે અથર્વા વેદમાં તો કોઈ કહે છે ઋગ્વેદમાં. ચલો, અથર્વ વેદ વાળાની સંખ્યા વધી છે અને સાચો આન્સર શું છે? અથર્વ વેદ છે. આમાંથી ઘણા લોકો એવા હશે કે જેને પહેલી વખત ક્યાંક સમજાણું હશે કે સાહેબ વેદમાં પૃથ્વી અને પૃથ્વીની સ્થિતિ અને માનવ વસ્તી વગેરેનું ક્યાંક આપણને વગેરેની માહિતી પ્રાપ્ત થાય છે. આ જાણીને જેમ થઈ છે કે ના સાહેબ અમે વેદમાં ક્યારેય નથી વાંચ્યું. હા, જૂનું છે, બધી વાત સાચી, પણ વેદમાં અમે ક્યારેય વાંચ્યું નથી. અહીંયા પ્રશ્ન પૂછાય તો ક્યાં જાશો? કયો મને. કેટલા લોકોની જિંદગી બચી ગઈ? આ પ્રશ્ન પૂછાઈ ગયો કદાચ 1 માર્કના કારણે આપણી જિંદગી બચી ગઈ. બરાબર, આપણને મળતું પાત્ર આપણને જ મળે પછી એવું થાય. ચાલો, ડન, કમ્પ્લીટ. ઓકે, હવે એક બીજો પ્રશ્ન છે. ખાલી જગ્યાને પૃથ્વી પરનો કે વિશ્વનો પ્રથમ ભૂગોળ વેતા માનવામાં આવે છે. ખાલી જગ્યાને પૃથ્વીનો પ્રથમ ભૂગોળ વેતા માનવામાં આવે છે કે ભૂગોળ વેતા. ભૂગોળવિદ કયો તો એ જ, ભૂગોળ વેતા કયો તે જ. ચલો, કોણ આવશે? પુસ્તકો જેને ખોયલું છે એ રહેવા દેજો. રાઈટ, થેલ્સ લખે છે લોકો, થેલ્સ. ઓકે, આર્યભટ્ટ. યસ, ભરતભાઈ એમ લખે છે આર્યભટ્ટ. થેલ્સ લખનારાની સંખ્યા વધી છે. તો તમને ખ્યાલ છે અહીંયાથી એક પ્રશ્નનો જવાબ મળ્યો કે સાહેબ થેલ્સ રહ્યો ને, થેલ્સ, આ થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ અથવા તો વિશ્વનો પ્રથમ ભૂગોળ વેતા માનવામાં આવે છે. ચાલો, ત્યાંથી આપણે આગળ જઈએ. અલગ અલગ લોકો આવે છે ને, અલગ અલગ ભૂગોળવિદો આવે છે. એમાં એક વ્યક્તિ થઈ ગયા અને એ વ્યક્તિનું નામ છે ઇરેટોસ્થનીસ. રાઈટ, અને એ ઇરેટોસ્થનીસ, હું તમને પ્રશ્ન પૂછું છે કે ઈસવીસન પૂર્વે 2જી સદીમાં થઈ ગયેલા ઇરેટોસ્થનીસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો. આ વિધાન સાચું છે કે ખોટું છે? ઈસવીસન પૂર્વે 2જી સદીમાં થઈ ગયેલા ઇરેટોસ્થનીસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો. આખું તમને ભૂગોળ સમજાશે. ભૂગોળ કઈ રીતના અસ્તિત્વમાં આવ્યું ને, આ એની ક્રોનોલોજી છે. તમને ધીમે ધીમે કરીને બધું સમજાવવા લાગશે. આ વિધાન કેવું છે? આ વિધાન એકદમ તબલા તોડ સાચું છે કે ઈસવીસન પૂર્વે 2જી સદીમાં થઈ ગયેલા ઇરેટોસ્થનીસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો. જીઓગ્રાફી શબ્દ આપનારો વ્યક્તિ પણ કોણ છે? આ જ છે. કમ્પ્લીટ. જ્યારે થેલ્સ ને આપણે શું કહીએ છીએ? થેલ્સ ને આપણે કહીએ છીએ વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ. ક્યારે થઈ ગયો ખબર છે આ થેલ્સ? આ થઈ ગયો ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં. બોલો, અરે બાપ રે, 6ઠી સદી એટલે શું થયું? 6ઠી સદી એટલે જે સમય દરમિયાન આપણને જોવા મળતો હતો હર્યક વંશ. કયો વંશ જોવા મળતો હતો? હર્યક વંશ. મગધ સામ્રાજ્ય જયારે હતું ને ત્યારે એક ભૂગોળવિદ થઈ ગયો જેનું નામ હતું થેલ્સ, જેને કહેવામાં આવે છે કે એ ભૂગોળનો સૌથી પહેલો, મતલબ વિશ્વનો સૌથી પહેલો ભૂગોળવિદ છે. સાહેબ, શું કામ એવું કહેવામાં આવે છે? કારણ કે આ ગ્રીક સ્કોલર હતો થેલ્સ. એ થેલ્સ નામના વ્યક્તિએ તે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં પૃથ્વીનું કદ કેવું છે, પૃથ્વીનો આકાર કેવો છે અને પૃથ્વીની ગતિ જે છે એના વિશે એના વિચારો છે રજૂ કર્યા હતા. એટલા માટે
એમ નામ નહીં સીધે સીધું ભાઈ કરશન કાકા ડિલક્સના ગલ્લે બેઠા હતા અને એવી વાત કહી તો પૃથ્વી એટલે તો પૃથ્વી છે એટલે એને ભૂગોળ વેતા કહી દીધું, એવું નથી. રાઈટ. લાલજીભાઈ વાળા એમ કહે છે કે સર એનસીઆરટી ક્લાસ ક્યારે ચાલુ થશે? બહુ જલ્દી ચાલુ થશે, પણ અત્યારે જે 11મું ધોરણ ભણાવી રહ્યો છું એ 11મા ધોરણની જીસીઆરટી એટલે તમને ખ્યાલ છે કે એનસીઆરટી જ છે, બરાબર? જેમાં ગુજરાત કે નહીં આવે, જેમાં ભારત અને વિશ્વની જ વાત થશે એટલે કે એનસીઆરટી જ છે. એટલે આ તમારા માટે એનસીઆરટી જ સમજો. તમારે 11મા ધોરણ 12મા ધોરણની એનસીઆરટી વાંચવાની જ નથી, તમારે જીસીઆરટી વાંચ લો એટલે તમારું કામ થઈ ગયું કમ્પ્લીટ. આટલું સમજાણું? હા સાહેબ એકદમ પરફેક્ટ સમજાઈ ગયો, કોઈ વાંધો છે નહીં. ચલો ત્યાંથી આગળ જઈએ. યાદ કરો ગુજરાતમાં એક વ્યક્તિ આવેલો જેનું નામ હતું ક્લાઉડિયસ ટોલેમી. ટોલેમી જ્યારે આવે છે ત્યારે ગુજરાતના અલગ અલગ ક્ષેત્ર વિસ્તારો માટે અલગ અલગ શબ્દો પ્રયોજે છે, જેમને લાટને લાટિકા કહે છે, જેમ કે વેરાવળને વેરાકુલ કહે છે, જેમ કે મહી નદીને મોફિસ કહે છે. કોણ હતો તે? ક્લાઉડિયસ ટોલેમી. હવે આ ક્લાઉડિયસ ટોલેમી નામનો જે ગ્રીક ભૂગોળ વેતા હતો એ ગ્રીક ભૂગોળ વેતાએ પણ ભૂગોળ માટે કંઈક સારું કામ કર્યું હોય તો જ ભૂગોળ વેતા કહેવાય ને. હા, શું કામ, શું કર્યું હતું? તો કે ક્લાઉડિયસ ટોલેમી નામના વ્યક્તિએ, ક્લાઉડિયસ ટોલેમી નામના વ્યક્તિએ ક્યાંનો હતો? પોતે ગ્રીક ભૂગોળ વેતા હતો. દોસ્તો આ ઈ વ્યક્તિ છે કે જેને સૌથી પહેલા અક્ષાંશ અને રેખાંશ, અક્ષાંશ અને રેખાંશ, અને અક્ષાંશ અને રેખાંશ થી નક્કી શું થતું હતું? તો કે સ્થાન નિર્ધારણ, મતલબ કે કોઈ પણ જગ્યા નક્કી કરવી ક્યાં આવેલી છે એના માટે પ્રયત્નો કરેલા. કોને કરેલા આ બધા? ટોલેમીએ. પોતાના પુસ્તકમાં પણ ક્લાઉડિયસ ટોલેમીએ લખેલું છે. ગ્રીક ભૂગોળ વેતા હતો જેને અક્ષાંશ અને રેખાંશનો જે ખ્યાલ છે એ આપણા સુધી પહોંચાડ્યો. સાથે સાથે જે તે ક્ષેત્ર વિસ્તારો છે, જે તે દેશ છે, એ દેશની ભૌગોલિક સ્થિતિ, ભૌગોલિક સ્થાન ક્યાં છે એ રજૂ કરનારો સૌથી પહેલા ભૂગોળ વેતા કોણ હતો? તો એ વ્યક્તિને આપણે માનીએ છીએ ક્લાઉડિયસ ટોલેમીને. કોને? ટોલેમીને. હજી એક ભૂગોળ વેતા થઈ જાય છે જેનું નામ છે સ્ટ્રેબો, કે જે સૌરાષ્ટ્રને સેરોસ્ટસ કહે છે. યાદ કરો શું કહે છે? સૌરાષ્ટ્રને સેરોસ્ટસ કહે છે. આ સ્ટ્રેબો રહ્યો ને એને ભૂગોળ પર 17 પુસ્તકો લખ્યા. ખાલી ભૂગોળ પર આટલા લખ્યા, બોલો. આપણે જિંદગીમાં આટલા વાંચ્યા નથી, એને ભૂગોળ ઉપર આટલા લખી નાખ્યા. અને આપણે શું છે તો કે આપણે આખા જીવન દરમિયાન આટલા નથી વાંચ્યા. તો એટલા માટે એને કહીએ છીએ કે ભાઈ નહીં સારો વ્યક્તિ, એટલા માટે એને આપણે ભણવો પડતો હોય છે, જ્યારે આપણે આપણું ક્યાંય ભણવામાં આવતું નથી. સાહેબ આ તો બારના યુરોપના ન્યાના બધાની તમે વાતો કરો, ભારતવાળાએ કાંઈ નથી કર્યું. ભારતમાં છે ને, ભારતમાં આર્યભટ્ટ નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા. આપણે વૈજ્ઞાનિક જ કહેશું એમને. આર્યભટ્ટીમ નામનો ગ્રંથ લખ્યો હતો, 25 વર્ષની ઉંમરે લખેલો હતો, ગુપ્તકાલીન હતા પોતે. રાઈટ. હવે આ આર્યભટ્ટે સૂર્યમંડળ છે, એ સૂર્યમંડળ સંબંધિત માહિતીઓ છે કોને આપેલી? આર્યભટ્ટે. બરાબર. પછી એક રસાયણ શાસ્ત્રી થઈ ગયા વરાહમિહિર. અને આ વરાહમિહિરે શું કરેલું દોસ્તો? તો કે વરાહમિહિર જે છે એ વરાહમિહિરે શું કરેલું? વરાહમિહિરના પ્રશ્ન પૂછાય કેજો કે વરાહમિહિરે પૃથ્વી સંબંધિત જે એમની પાસે જે માહિતીઓ હતી, માહિતીઓ રજૂ કરેલી. પૃથ્વીને લગતા ઘણા બધા જે ગ્રંથો છે એ ગ્રંથો એને પબ્લિશ, પોતાના ગ્રંથમાં પૃથ્વી અંગેની જે પોતાની વાત છે એ વાતને રજૂ કરેલી હતી. જ્યારે ભાસ્કરાચાર્ય નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા, એમના ગુરુત્વાકર્ષણ બળની માહિતી આપી હતી, આમને પૃથ્વી સંબંધિત વાતો કરી. ભાસ્કરાચાર્ય આવ્યા, આપણે ગુરુત્વાકર્ષણની વાત કરી. રાઈટ. ભાસ્કરાચાર્ય ગુરુત્વાકર્ષણ, સફરજન નીચે જ કેમ પડ્યું, એ આ ભાઈને પણ એવું લાગ્યું હતું કે સફરજન નીચે કેમ પડ્યું. આની સાથે સાથે બ્રહ્મગુપ્ત થઈ ગયા. અને આ બ્રહ્મગુપ્ત છે ને એ ખગોળ ક્ષેત્રે, ખગોળ શાસ્ત્રના ખૂબ સારા એવા જાણકાર હતા. અને ખગોળ શાસ્ત્ર જેને સારું આવડતું હોય એ જ્યોતિષી વિજ્ઞાન છે ને એને સારી રીતના જાણતા હોય. ગમે એનો હાથ પકડીને ન કહી દે તને આ નડે ઓલું નડે. રાઈટ. તો જ્યોતિષી શાસ્ત્ર અથવા તો જ્યોતિષી વિષયક ગ્રંથો છે એની રચના કરેલી. તો આટલા પોઈન્ટ્સને આપણે એ બુકમાંથી ઉપાડવાના હતા જે પૂછાવા યોગ્ય હતા. હજી આમાં ઘણા બધા છે. જેમ કે આટલી બધી વાતો કરી દીધી તો કાલિદાસને ખોટું લાગશે. કાલિદાસ એમ કહે છે કે ભાઈ અભિજીતસિંહ, સંસ્કૃત ભાષાનો સૌથી પહેલો મહાકવિ હું
અને મારી વાત જ નહીં કરવાની. એટલે હું કઈ એમ નથી, તો લખો મેઘદૂતમ, લખું મેઘદૂતમ. હવે મેઘ ઉપરથી તમને ખબર પડી ગઈ કે કેની વાત કરતા હશે. સમજાય છે? રાઈટ. તો કોઈ સાહિત્ય લખાયેલું હોય ને એ સાહિત્ય પણ સાહિત્યમાં આપણને ભૂગોળની છટા જોવા મળતી હોય તો ક્યાંક એ તેની સાથે જ તે સંબંધિત હશે. પછી કુમાર સંભવમ, આ બધા ગ્રંથોમાં, આ બધા નાટકોમાં ભારતમાં રહેલી નદીઓ, પર્વતો, ઝરણાઓ, લોકમાતા, નદીઓ, ઝરણાઓ, જંગલો વગેરેનું વર્ણન કરનારો જો કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ કોણ હતા? કવિ કાલિદાસ હતા. અને ખાલી એટલું જ નહીં, ક્યાંક તમે ભણ્યા છો કે ઇબ્ન બતુતા, બગલમાં જૂતા નહીં, ઇબ્ન બતુતા, આ ક્યાંનો હતો? એક આફ્રિકાનો હતો ભાઈ. આ કે ને ખોટું હોય તો મને ખોટું કયો, ચલો ત્યાં પાણી પી લો. ઇબ્ન બતુતા ક્યાંનો હતો? મોરક્કોનો. અરબ મુસાફર હતો. પ્લીઝ આ ભૂંગળા બટેટા ને એવું બધું જે લખે ને એમને બ્લોક કરી દો ને જિગ્નેશભાઈ, તમે હાજર હોય તો. એ લોકોને આડી અવડી વાતો કરે ને તમ તાર પૂછતા જ નહીં, ઉડાડી જ નાખજો. હબ લઈને ઉડાડો, ઉડાડો ઉડાડો એમને. બરાબર. અરબ મુસાફર હતો. અને આ અરબ મુસાફર જ્યારે ભારતમાં આવે છે ત્યારે માત્ર ભારત જ નહીં, ભારતની મુલાકાત લે છે તો ભારતમાં જે ભારતની ભૌગોલિક પરિસ્થિતિઓ છે એનું પોતાના ગ્રંથમાં રસભર વર્ણન છે એ કરે છે. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ જઈએ દોસ્તો. જો કઈ સદી સુધી આપણે પહોંચી ગયા ઇબ્ન બતુતા, એટલે તમને ખબર પડી કે સાહેબ આ તો ક્યાંક આપણે સલ્તનત કાળની વાત કરી લીધી છે. સલ્તનત કાળથી આગળ ગયા, જો ગુપ્ત બુપ્ત બધું આવી ગયું. ઈસવીસન પૂર્વે 6ઠી સદીથી ચાલુ કરી, ઈસવીસન પૂર્વે 2જી સદીમાં આવ્યા, ઈસુની 1લી સદીમાં આવ્યા, ઈસુની 3જી સદીમાં આવ્યા, ઈસુની 6ઠી સદીમાં આવ્યા. બરાબર. આગળ વધતા 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 ઈસુની 15મી સદી સુધી આપણે પહોંચી ગયા, 16મી સદી સુધી આપણે પહોંચી ગયા. ભૂગોળ જે છે એ ભૂગોળનું વર્ણન ક્યાંક ને ક્યાંક વધતું જાય છે, એનો વિષય જે છે એ વિષય વિસ્તરતો જાય છે. અને હવે આવે છે 18મી સદી. 18મી સદી એટલે શું થાય? 1701 થી લઈ અને ઈસવીસન 1800 સુધીનો સમય. આ સમય દરમિયાન વિશ્વના અલગ અલગ મુસાફરો છે એ મુસાફરો જળમાર્ગની શોધમાં અલગ અલગ દેશમાં ભટકે છે. હકે ને સાહેબ? 16મી સદીમાં 15મી સદીમાં નીકળી ગયા હતા સાહેબ, 16મી સદીમાં નીકળી ગયા હતા સાહેબ, 17મી સદીમાં નીકળી ગયા હતા. સાચી વાત છે. પણ 18મી સદીમાં છે ને કાફલો નીકળતો આખો. પેલા કેવું હતું? પેલા પોર્ટુગલના લોકો છે, હેનરી ધ નેવિગેટર નામનો રાજા હતો, એને આ પ્રવૃત્તિની આમ જોઈએ તો શરૂઆત કરી ને કે ભાઈ પ્રોત્સાહન આપતો, પૈસા આપતો, શોધખોળ માટે પ્રોત્સાહિત કરતો, એટલા માટે લોકો જતા. પણ હવે યુરોપના જેટલા પણ કન્ટ્રીઝ છે, ખાલી યુરોપ નહીં, દેશ વિદેશના લગભગ લોકો છે, હવે શું કરતા? નવા જળમાર્ગની શોધે જતા. તો શું થયું? નવા જળમાર્ગોની શોધ થઈ. 18મી સદીમાં મુસાફરો દ્વારા નવા જળમાર્ગની શોધ થઈ. અને જળમાર્ગની શોધ થઈ એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ ગયા હોય. આફ્રિકા ગયેલો વ્યક્તિ હવે ક્યાં જવાનો છે? તો કે આફ્રિકા ગયેલો જે વ્યક્તિ છે એ વ્યક્તિ હવે જવાનો છે ક્યાંક ભારતમાં. અને ભારતમાં ક્યાંક ફરતો ફરતો આવી રીતના ફરતો હશે. એટલે કે ભારતમાં તો ભાઈ ઉત્તર એક બહુ વિશાળ પર્વતમાળા છે. પછી એક વ્યક્તિ કે હા ઉત્તર એક વિશાળ પર્વતમાળા છે, એના મેપિંગ સ્ટાર્ટ થયા. સમજાય છે? મેપ બનવાની શરૂઆત થઈ. એટલે કે પૃથ્વી પર જે ભૌતિક સ્વરૂપો છે, જે તે દેશના વિભિન્ન સ્થળો છે, સાથોસાથ જે મહાસાગરો છે, વિશ્વમાં અલગ અલગ દેશમાં વસતા જે લોકો છે એના લોકજીવનની માહિતીઓ છે, એ માહિતીઓ પ્રાપ્ત થાય. કઈ સદીમાં દોસ્તો? 18મી સદીમાં. શું થયું હતું? તો કે 18મી સદીમાં નવા જળમાર્ગ શોધાના. હવે આ નવા જળમાર્ગ શોધાણા ને એટલા માટે, નવા જળમાર્ગ શોધાઈ ગયા એટલા માટેની વાત છે
કે શું થયું હતું કે પૃથ્વીના ભૌતિક સ્વરૂપો સમજાણા, દેશના વિભિન્ન સ્થળો, મહાસાગરો તથા વિશ્વના અલગ અલગ દેશોમાં રહેતી જે જાતિ છે, જનજાતિ છે, એ લોકજીવન છે, એ લોકજીવન આપણને ક્યારે જાણવા મળે છે? તો કે આપણને જાણવા મળે છે 18મી સદીના સમયમાં. ઓકે સર, હવે જોજો, આ જ સમય દરમિયાન અલગ અલગ વૈજ્ઞાનિકો થયા, જેમાં જર્મન હમ્બોલ્ટ નામનો એક વ્યક્તિ હતો જે જર્મનીનો હતો, કાર્લ રીટર નામનો વ્યક્તિ હતો જેની વિશે આપણે વાત કરેલી, ત્યારબાદ ઇમ્યુએલ કાન્ટ નામનો વ્યક્તિ હતો, રેડઝેલ નામનો એક વ્યક્તિ હતો. આવા વ્યક્તિઓ આવ્યા. કયા કયા કીધા? હમ્બોલ્ટ લખી નાખો, હમ્બોલ્ટ, કાર્લ રીટર, ઇમ્યુએલ કાન્ટ, રાઈટ? કયા કયા? હમ્બોલ્ટ, કાર્લ રીટર, ઇમ્યુએલ કાન્ટ અને રેડઝેલ નામનો વ્યક્તિ. આ બધા ખગોળવેતા, આ બધા ભૂગોળવેતાઓ છે. આ બધા ભૂગોળવેતાઓએ શું કર્યું દોસ્તો? તો કે આ બધા ભૂગોળવેતાઓએ ભૂગોળને વિષય વસ્તુ અંગે વિચારો જે છે એ વિચારો રજૂ કર્યા પોતાના. પૃથ્વી કઈ રીતના ઉત્પત્તિ થયેલી છે, પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતના થયેલી છે, પૃથ્વી કઈ રીતના બની છે, આ નિહારિકાના સિદ્ધાંતો જે આપણે આગળ જતા જે ભણવાના છે ને એ ક્યારે ભણવાના છે? આમાં ભણવાના છે. જોજો દોસ્તો, જેમ જેમ આગળ જતું જાય છે એમ ટફ થતું જાય છે, પણ મજા ત્યારે જ આવે જ્યારે છેલ્લે સુધી તમે રહ્યો. કારણ કે જયારે તમે રીડિંગ કરવા બેસો ને 2 ચેપ્ટર તો તમને બહુ મજા આવે છે, પછી તમને નથી મજા આવતી. અને અત્યારે જયારે તમે ભણો ને ત્યારે તમારી સાથે એવું જ થાય છે કે 2 ચેપ્ટર મજા આવે પછી તમને મજા આવતી નથી. આપણે એ કરવાનું નથી, રાઈટ? ચલો, આ બધા વ્યક્તિએ શું કર્યું? આ બધા વ્યક્તિએ વધુ વિસ્તૃત નથી લખતું, ભૂગોળનું અધ્યયન કર્યું, બરાબર, અને અલગ અલગ થિયરીઝ આપી, રાઈટ? હવે ક્યાંક તમે સાંભળતા હશો સાહેબ, આ બધા જે સ્કોલર્સ આપણે જોયા, બધા જ ભૂગોળવેતાઓ જોયા, જેના નામ હવે આપણે લખી રહ્યા છીએ, ક્યાંક યુરોપમાં આપણને જોવા મળ્યા. એટલે બહુ સરસ એવી લાઈન લખેલી છે, જે મને કદાચ પરમિશન દે તો હું પ્રશ્ન પૂછી નાખું. અને પ્રશ્ન શું પૂછું ખબર? પ્રશ્ન કંઈક એવો પૂછી નાખો. કેવો પૂછી નાખો? પ્રશ્ન કંઈક એવો. કેવો? એવો કે આધુનિક ભૂગોળનું સ્વરૂપ કયા ખંડમાં તૈયાર થયું હતું? આધુનિક ભૂગોળનું સ્વરૂપ કયા ખંડમાં તૈયાર થયું? યુરોપ ખંડમાં તૈયાર થયું. આની પાછળના કારણો સમજાણા કે નહીં? હા સાહેબ, કારણો સમજાણા. કારણો કઈક અમને એવા સમજાણા યુરોપ થી નથી, તે યુરોપના તે અલગ અલગ જે કન્ટ્રીઝ છે એ જ કન્ટ્રીએ દેશ વિદેશ સુધી પોતાના જહાજો નાખ્યા હતા, રાઈટ? દેશ વિદેશ સુધી ગયા હતા, માહિતીઓને એકત્ર કરી, અને પછી એ માહિતી ઉપરથી પૃથ્વી છે, પૃથ્વી કેવી છે એનો કઈક દ્રષ્ટિકોણ રજૂ થયો. તો આ પ્રશ્ન પૂછે કે નહીં કે આધુનિક ભૂગોળનું સ્વરૂપ કયા ખંડમાં તૈયાર થયું હતું? યુરોપમાં. સાહેબ એમાં મુખ્ય ધ્યાન શું રાખવામાં આવ્યું હતું? તો કે પ્રાકૃતિક તત્વો છે ને એને પ્રાધાન્યતા આપવામાં આવી હતી. કેને? પ્રાકૃતિક તત્વને પ્રાધાન્યતા આપવામાં આવી. સમય જતો જાય છે, 19મી સદી છે, 19મી સદી વિસરી જાય, 20મી સદી આવે છે, અને 20મી સદીમાં પૃથ્વીના ભૂપૃષ્ઠનો અભ્યાસ પદ્ધતિસર થાય છે, રાઈટ? પૃથ્વીના ભૂપૃષ્ઠ છે, ભૂપૃષ્ઠ કઈ રીતના છે એ ભૂપૃષ્ઠનું અધ્યયન છે, એ અધ્યયનનું શરૂઆત થાય છે. કઈ રીતના થાય છે એનો અભ્યાસ? એક છે પદ્ધતિસર અને એક છે ક્ષેત્રીય. હવે પદ્ધતિસર એટલે શું ને ક્ષેત્રીય એટલે શું આગળ જતા આપણે જોઈએ, પણ કઈ સદીમાં? 20મી સદીમાં. પદ્ધતિસર તથા ક્ષેત્રીય. ક્ષેત્રીય એટલે સમજાય ને, કોઈ ક્ષેત્રની વાત કરી રહ્યા છે. આવી રીતના ભૂપૃષ્ઠનું અધ્યયન થાય છે. આપણે ક્વેશ્ચન રાખ્યા છે, છેલ્લે 10 પ્રશ્નો રાખ્યા છે, અને પછી જુઓ સાહેબ, અત્યારે મેં તમારી પાછળ છે ને બહુ મોટું એવું 20 કિલોનું એક ટાયર બાંધ્યું છે ને દોડાવું છું. છેલ્લે એ ટાયરની જે લાઈન છે ને ટાયર સાથે જે જોડાણ છે ને કાપી નાખવાનું છે, પછી કહેવાનું કે મિલ્ખા દોડ. હવે જો તમને દોડવાની મજા આવી, 1950ની સાલ સુધી આપણે પહોંચી કદાચ આપણે,
આપણે 19મી સદીની વાત કરી રહ્યા હતા કે 19મી સદીમાં શું થયું તો કે ભૂપૃષ્ઠનો અભ્યાસ થયો, પદ્ધતિસર તથા ક્ષેત્રીય એવી રીતના બે દ્રષ્ટિકોણ છે, એ દ્રષ્ટિકોણથી ભણવામાં આવે છે. આગળ જાઓ, સાલ આવે ઈસવીસન 1950. ઈસવીસન 1950 સુધીમાં મને તમને, હું નહોતો, તમે નહોતા, પણ મનુષ્ય જે માનવ જાત હતા એ માનવ જાતને સમજાઈ ગઈ કે પૃથ્વી રહી ને એ પૃથ્વી પર પ્રાકૃતિક સંસાધનો છે ને એ તે જીવસૃષ્ટિનો સંપૂર્ણ આધાર છે. ફરી એક વખત કહું છું કે પૃથ્વી પર રહેલા જે પ્રાકૃતિક સંસાધનો છે એ સંપૂર્ણ જીવસૃષ્ટિનો આધાર છે. એટલે કે અત્યારે જે તમને મળી રહ્યું છે, સરિતાઓ સરી પડી રહી છે, મતલબ કે નદીઓ જ્યારે વહન પામે છે એમાંથી જે પાણી કલેક્ટ કરો છો સાહેબ, એ જ પાણી આપણે કામ લાગે છે ને, હા કે ના? જે પ્રાણીઓ જોવા મળે છે એ પ્રાણીઓના તે છાલમાંથી, એ પ્રાણીઓના તે વાળમાંથી, એ પ્રાણીઓના તે દૂધમાંથી તમારું ગુજરાન ચાલે છે, તમારું જીવન ચાલે છે. જે તમને વૃક્ષો જોવા મળે છે ક્યાંક ને ક્યાંક આડકતરીક રીતના તમને મદદરૂપ થાય છે. પૃથ્વી જે છે, પૃથ્વીનું જ્યારે છેદન કરીને કોઈ વસ્તુઓ પ્રાપ્ત કરીએ છીએ જેને આપણે ખનિજ સંસાધનો કહીએ છીએ, આ ખનિજ સંસાધનો પણ મનુષ્ય માટે અતિ મહત્વના છે. પૃથ્વીનું જે વાતાવરણ આપણને જોવા મળે છે, વાતાવરણમાં ઓક્સિજન ન હોય ભાઈ ઉકલી જાય. એટલે ખબર પડી, શું ખબર પડી દોસ્તો? તો કે આપણને એ ખબર પડી કે પૃથ્વી જે છે એ પૃથ્વી પર પ્રાકૃતિક સંસાધનો જીવ સૃષ્ટિ કે સજીવ સૃષ્ટિનો મુખ્ય આધાર છે. એટલા માટે પ્રાકૃતિક સંસાધનનો ઉપયોગ કેવો કરવો જોઈએ? વિવેકપૂર્વક કરવો જોઈએ. એ માહિતીઓ મળતી જાય છે. જોજો, આજથી થોડાક વર્ષ પહેલા વ્યા જાવ ને, કદાચ 1950માં, ત્યારે પર્યાવરણ રહ્યું ને, પર્યાવરણ, એ પર્યાવરણ એક વિષય તરીકે આટલો વિસ્તૃત નહોતો. કારણ છે સાહેબ હવા તો હવે છે સાહેબ, આ તો હવે સાહેબ પ્રાણીઓનો શિકાર જ કરવાનો હોય ને સાહેબ, વૃક્ષો તો કાપવાના જ હોય ને. પણ જ્યારે આજે તમે ભણો છો ને ત્યારે તમે જોજો, વર્ગ 3ની પરીક્ષામાં પણ પર્યાવરણ એક વિષય તરીકે તમને મુકાઈ ગયો. આ એવું સમજાવવા માંગે છે કે પર્યાવરણ, પ્રકૃતિ એ જ મહત્વની વસ્તુ છે. પ્રાકૃતિક સંસાધનો છે એ જ જીવસૃષ્ટિનો આધાર છે. એવું આપણને ઈસવીસન 1950 સુધીમાં સમજાઈ ગયું. ડન? એટલે પ્રાકૃતિક સંસાધનોનો શું કરવો પડશે? વિવેકપૂર્વક ઉપયોગ કરવો પડશે. પેલા લાકડા કાપવા જતા ક્યારેક કોઈ એવું કહેતા કે લાકડા કાપ નાખી જંગલ વહી જશે, તો એવું કઈ નહોતું. પણ હવે સમજાવવા લાગ્યું કે લાકડા કાપતા જશો તો જંગલ ખતમ થઈ જશે, જંગલ ખતમ થશે બહુ બધી તકલીફ થશે. સમજાય છે? આગળ જઈએ થોડાક, 1950 સુધી આપણે પહોંચ્યા. હવે જઈએ છીએ 1960-70 સુધીમાં. એટલે કે આ એક જે દસકો આવ્યો, રાઈટ, એ દસકામાં આપણને માત્રાત્મક પ્રવિધિ જેને આપણે કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ ક્વોલિટેટિવ ટેકનિક્સ. એ ક્વોલિટેટિવ ટેકનિક્સ અને અદ્યતન ટેકનોલોજી છે, એ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ આપણે ભૂગોળ એક વિષય તરીકે, ભૂગોળના એક વિષયમાં શરૂ કર્યો. અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો ભૂગોળમાં. હું તમને એમ સમજાવવા માંગુ છું. 1950 થી લઈને ક્યાં ગયા? 1950 સુધીમાં આપણને ખબર પડી ગઈ હતી. શું ખબર પડી ગઈ હતી ભાઈ? તો કે આ જે સંસાધનો, પ્રાકૃતિક સંસાધનો છે ને, એ જ મેઇન છે. પ્રાકૃતિક સંસાધનો લખી નાખું, ચલો. ઓકે, એ મૂળ છે, બરાબર, આવું લખી નાખ્યું મેં. પછી એવા ક્યાં આપણે? ઈસવીસન 1960 થી લઈ અને ઈસવીસન 1970 સુધીમાં એક દશક આવ્યો. આમાં આપણે ટેકનોલોજી છે, ટેકનોલોજીનો ઉપયોગ થયો. કેમાં ઉપયોગ થયો ભાઈ? ટેકનોલોજીનો ઉપયોગ ભૂગોળ એક વિષય તરીકે થયો. અલગ અલગ ટેકનિક્સનો ઉપયોગ થયો ભૂગોળ એક વિષય તરીકે. ત્યાંથી આપણે આગળ જઈએ છીએ ઈસવીસન 1970 પછી. ઈસવીસન 1970 નો જે દસકો હતો, આ સમય દરમિયાન કૃત્રિમ ઉપગ્રહો છે ને, કૃત્રિમ ઉપગ્રહો એની સંખ્યાઓ વધે છે. જો ઈસવીસન 1957ની સાલમાં પહેલો ઉપગ્રહ સ્પુતનિક 1 છોડી દેવામાં આવ્યો હતો, રાઈટ. અને ઈસવીસન 1958ની સાલમાં અમેરિકાએ એક્સપ્લોરર નામનો આ ઉપગ્રહ છોડી દીધો હતો. ભારતનો વારો આવ્યો. ભારતે ઈસવીસન 1975માં આર્યભટ્ટ છૂટો મૂક્યો. નો યાદ રહે તો આજો 57 ના ઊંધા કરી નાખો. 57માં સ્પુતનિક 1 વિશ્વનો પહેલો, 57 ના ઊંધા કેટલા થાય? 75. ભારતનો પહેલો આર્યભટ્ટ. હવે દોસ્તો ઉપગ્રહ ગયો ઉપર. ઉપગ્રહ ક્યાં ગયો? તો કે ઉપગ્રહ ગયો ઉપર. અને ઉપગ્રહ ઉપર ગયો ને, ઉપગ્રહ છે એ આવી રીતના ઉપર ગયો ને, પછી ઉપગ્રહે પાડ્યા ફોટા.
ઉપગ્રહે શું કર્યા દોસ્તો? ઉપગ્રહે ફોટા પાડ્યા. અને પહેલી વખત આ દાયકામાં આપણી પાસે પૃથ્વીના ફોટાઓ મળે છે. શું મળશે દોસ્તો? પૃથ્વીના ફોટોઝ મળશે. અને જ્યારે પૃથ્વીના ફોટો મળશે ઉપગ્રહના તે ઉપયોગથી પૃથ્વીમાં રહેલા જંગલો કેટલા છે, બરાબર, જંગલોચ્છાદન નથી કહેતા, વૃક્ષાચ્છાદન, એ કેટલું છે, જંગલો કેટલા છે, સાથે સાથે આપણને જે સંસાધનો બીજા ઘણા બધા, એમાં ખનીજ કેટલો ભરેલો છે, જળજથ્થો કેવો છે, નદીઓ કેવી છે, આ બધી જ માહિતીઓ આપણને ઈસવીસન 1970 પછી જેવી આપણી પાસે ઉપગ્રહો છે, ઉપગ્રહો પ્રાપ્ત થાય એટલે આપણને આ બધું મળે છે. એટલે તમે જ્યારે પુસ્તક વાંચો, પુસ્તકમાં લખેલું છે કે ઈસવીસન 1970 ના સમયમાં કે ઈસવીસન 1970 ના દશકમાં કૃત્રિમ ઉપગ્રહો છે એ અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. અને પ્રક્ષેપિત કરવામાં આવતા પૃથ્વી ઉપરની સપાટી છે, પૃથ્વી જે છે એ પૃથ્વીની ઉપરની સપાટી અને એની નીચે રહેલા જે પદાર્થો છે એનો ફોટોગ્રાફ્સ છે એ લેવાનું શક્ય બને છે. આના ઉપરથી આપણને ખબર પડશે ખનીજો કેટલા છે, સંસાધનો કેટલા છે, જળજથ્થો કેટલો છે, રાઈટ. આ બધાની માહિતીઓ આપણને કૃત્રિમ ઉપગ્રહના ઉપયોગથી પ્રાપ્ત થાય છે. અને કૃત્રિમ ઉપગ્રહના ઉપયોગથી જે માહિતી પ્રાપ્ત થાય છે એને આપણે ત્રણ ભાગમાં વહેંચી ભણીએ છીએ. કેટલા ભાગમાં વહેંચી ભણીએ છીએ? 3 ભાગમાં વહેંચી ભણીએ છીએ. સાહેબ પહેલો ભાગ કયો છે? પહેલો ભાગ છે, અંગ્રેજી પણ તમને કહીશ અને તમને ગુજરાતી પણ કહીશ. પહેલાને આપણે કહીએ છીએ ભૌગોલિક માહિતી તંત્ર. શું કહીએ છીએ? ભૌગોલિક માહિતી તંત્ર. સાહેબ અંગ્રેજીમાં શું કહેશું આને? ભૌગોલિક એટલે જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, ભૌગોલિક માહિતી તંત્ર, રાઈટ. પછી છે ભૂ માહિતી તંત્ર. જો ભૌગોલિક અને ભૂ અલગ છે. ભૂ માહિતી તંત્ર એટલે શું? ભૂનો અર્થ હંમેશા પૃથ્વી કરી નાખવાની છે. શું કરી નાખવાની છે? પૃથ્વી કરી નાખવાની છે. ભૂ માહિતી તંત્ર એટલે થશે કે લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ, જેને આપણે કહીએ છીએ LIS. LIC નહીં, LIS. અને ત્રીજું છે જેને આપણે કહીએ છીએ ભૂ સ્થિતિ તંત્ર. ત્રીજું કયું છે? ભૂ સ્થિતિ તંત્ર. સાહેબ અંગ્રેજીમાં શું કહેશું? ભૂ તો આવી ગયું એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કહેશું. શું કહેશું ને આપણે? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, GPS જે કહીએ ને. ઉપગ્રહોના ઉપયોગથી આ 3 વસ્તુ શક્ય બની. કઈ? ભૌગોલિક માહિતી તંત્ર, ઓકે, ભૂ માહિતી તંત્ર, ઓકે, અને ભૂ સ્થિતિકી તંત્ર. બહુ ઓછા લોકો હવે ધીમે ધીમે કરી અને જે કોર છે ને એ જ વધ્યો છે. સમજાઈ દો પાછું. જૂના સમયમાં આપણે જઈએ કે ભાઈ ભારતમાં શું, તો કે ભારતમાં અથર્વવેદ છે, પૃથ્વીમાં ભારત નામનો દેશ છે, એમાં જે હિન્દુ શાસ્ત્રો લખાય અથર્વવેદમાં આપણને પૃથ્વી માનવ વસ્તીની માહિતીઓ પ્રાપ્ત થાય છે. ઓકે, એનાથી દૂર જઈએ આપણે તો કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ગ્રીક એક ભૂગોળવેતા થઈ ગયો જેનું નામ હતું થેલ્સ. અને આ થેલ્સે પૃથ્વી વિશે ઘણી બધી વાતો લખેલી અને એના જ માટે થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવેતા અથવા તો ભૂગોળવિદ માનવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 2જી સદીમાં ઇરેટોસ્થનીજે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો. ક્લાડિયસ ટોલેમી નામનો ગ્રીક ખગોળવેતા અક્ષાંશ અને રેખાંશ સાથે સ્થાન નિર્ધારણ માટે પ્રયત્નો કરેલા. સ્ટ્રેબો કે જેને સૌરાષ્ટ્રને સેરોસ્ટસ કીધું તો એને ભૂગોળ પર અંદાજિત 17 જેટલા પુસ્તકો લખ્યા હતા. આર્યભટ્ટે સૂર્યમંડળનો ખ્યાલ, જ્યારે વરાહમિહિર જે છે એની પૃથ્વી વિષયક વાતો, ભાસ્કરાચાર્યએ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતો અને બ્રહ્મગુપ્ત નામના વ્યક્તિએ કે બ્રહ્મગુપ્ત નામના એક ખગોળશાસ્ત્રીએ ખગોળ અને જ્યોતિષી વિજ્ઞાન પર પ્રકાશ પાડ્યો હતો. અરબ મુસાફર ઇબ્ન બતુતા છે ભારત પ્રવાસ દરમિયાન ભારત વિશે, ભારત જે છે એ ભારતની પ્રાકૃતિક પરિસ્થિતિઓનું વર્ણન પોતાના પુસ્તકમાં કરે છે. ધીમે ધીમે આપણે આગળ આવતા જઈએ છીએ. 18મી સદીમાં નવા જળમાર્ગ શોધાણા. નવા જળમાર્ગ શોધાતા શું થશે તો કે નવા જળમાર્ગ શોધાતા હવે આપણને ખબર પડશે જે તે પ્રદેશ કઈ જગ્યા પર છે, એનું સ્થાન કઈ જગ્યા પર છે, એ કેવો છે, એની ભૌગોલિક રચનાઓ કેવી છે, રાઈટ. અને એના જ કારણે આ જ સમય દરમિયાન હમ્બોલ્ટ, રીટર, કાન્ટ, ત્યારબાદ છે રોડજેલ વગેરે જેવા ભૂગોળવેતાઓ આવ્યા. એ ભૂગોળવેતાઓએ પૃથ્વીને એક માધ્યમ બનાવી અને એના પર અધ્યયનની શરૂઆત કરી. ઓકે, આધુનિક ભૂગોળનું સ્વરૂપ જે જગ્યા પર તૈયાર થાય છે એ ખંડને આપણે યુરોપ ખંડ કહીએ છીએ. 20મી સદીમાં આપણને પદ્ધતિસર અને ક્ષેત્ર એવી રીતના 2 તબક્કાઓમાં કે 2 વિષયાંગમાં ભૂગોળને વહેંચી ભણવામાં આવે છે. ઈસવીસન 1950ના સાલમાં શું થશે દોસ્તો?
શું થશે? પ્રાકૃતિક સંસાધનો છે એ જ તે મનુષ્યનું મૂળ છે, એના વગર બધું જ તે નકામું છે. એટલા માટે એનું જતન કરવું જોઈએ અને પર્યાવરણના ચિંતન વિષયો છે એ અહીંયા શરૂ થાય છે. ઈસવીસન 1960 થી લઈને ઈસવીસન 1970 ના સમય દરમિયાન અલગ અલગ ટેકનિક્સનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? ક્વોલિટેટિવ ટેકનિક્સ છે એનો ઉપયોગ થાય છે. ઈસવીસન 1970 ના સમય દરમિયાન, આ દાયકા દરમિયાન ઉપગ્રહોના વધુ પ્રક્ષેપણના કારણે આ ઉપગ્રહો થકી જ તે ભૌગોલિક માહિતી તંત્ર, જેને આપણે કહીએ GIS, જેને આપણે કહીએ છીએ ભૂ માહિતી તંત્ર, જેને આપણે કહીએ છીએ LIS, અને જેને કહીએ છીએ ભૂસ્થિતિકી તંત્ર એટલે કે GPS, કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે, રાઈટ? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ, અને જીઓ ન કરતા શું કરવાનું છે? જીઓ નથી, જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. આવી રીતના ભૂગોળને અલગ અલગ શાખાઓમાં વહેંચી અને ભણવાનું શરૂ થાય છે. ચલો, સમજાઈ ગયું? સિંધુ સભ્યતાના લોકો ભૂગોળ વિશે જાણતા હશે. જો જાણતા તો બધા હોય, એ ડાયનાસોર જોતો જાણતો, એને ખબર કાંઈ નર્મદા આવે ઠેકડો માર લેવાનો, પણ માહિતગાર તો હોય જ ને ભૂગોળ ત્યાં રહેતા હોય તો, પણ ખબર ન હોય એને ભૂગોળ કહેવાય. કમ્પ્લીટ? જો કેટલું અઘરું હતું એ ચેપ્ટર, તમે કદાચ જોયું હોત તો તમને ખબર પડે કે સાહેબ આ તો તોડી નાખે એવું અઘરું છે, રાઈટ? પણ લાગવા લાગ્યું કે નહીં ઈઝી? એટલું કઈ અઘરું છે નહીં, ખબર પડી ગઈ કે નહીં? ચાલો, ઓકે. હવે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ, અને આગળ જઈ અને હજી હું તમને, જો જ્યારે હું ભૂગોળ ભણાવું ને ત્યારે હું વિદ્યાર્થીઓને કહું, બધા વિષયોમાં સૌથી મહત્વનો વિષય કયો છે? ભૂગોળ. એટલે સ્વાભાવિક છે કે ડેમોમાં બે મિત્રો આવ્યા હોય ને, એકબીજાને સામું જોઈને દાંત કાઢે, હી 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 કે એનો વિષય છે ને, એટલા માટે ફિસિયારી મારે છે એવું કે પછી હું કાઢી મૂકું છું કે પછી હું એને સમજાવું ભાઈ ભૂગોળ છે એ શું કામ મહત્વનો છે. તમે મને કોઈ પણ વિષય આપો, હું એ વિષયને ભૂગોળ સાથે જોડી દઉં, રાઈટ? તમે મને ખાલી વિષય આપો. જેમ કે એક વિષય છે જમીન વિજ્ઞાન, એક વિજ્ઞાન છે, એક સાયન્સ છે આખું, જેને અંગ્રેજીમાં પેડોલોજી કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? પેડોલોજી. જમીન ઉપર જ જે અધ્યયન થતું હોય, તો જમીન ઉપર અધ્યયન થતા વિજ્ઞાનને જમીન વિજ્ઞાન કીધું. પણ જમીન વિજ્ઞાન, તમે વિજ્ઞાનની વાત કરો છો કે આની સાથે હું તમને ભૂગોળની એક શાખા જોઈન્ટ કરી દઉં તો સાહેબ કઈ છે? આને આપણે કહેશું જમીન ભૂગોળ. કઈ ભૂગોળ છે? જમીન ભૂગોળ. તમારે ભૂગોળમાં ભણવી પડશે કે નહીં જમીનને? સાહેબ ભણવી પડશે, 100% ભણવી પડશે. ચલો, વારા ફરતી વારા બધા તમને સેટ કરી દઉં છું, તમે કયો એ કરવાનું છે. તમે એમ કહેશો કે સાહેબ વનસ્પતિ વિજ્ઞાન. કયું વિજ્ઞાન? વનસ્પતિ વિજ્ઞાન. ચલો, અલગ વિજ્ઞાન તરીકે બોટની છે કે નહીં? બોટની એક વિજ્ઞાન તરીકે છે કે નહીં? આ સાહેબ બોટની એક વિજ્ઞાન તરીકે. એક ભાઈ કહે છે કે મેથ્સ આવું હો, મેથ્સમાં આવું, રિઝનિંગમાં આવું, બધામાં આવું, ચિંતા જરાય કરતા નહીં. વનસ્પતિ વિજ્ઞાન છે ને, વનસ્પતિ વિજ્ઞાન, એને ભૂગોળમાં ભણવામાં આવે છે વનસ્પતિ ભૂગોળ તરીકે. કઈ રીતના ભણવામાં આવે? વનસ્પતિ ભૂગોળ તરીકે ભણવામાં આવે. અચ્છા સાહેબ, તો પ્રાણી વિજ્ઞાન નું કયો જોઈએ? પ્રાણી વિજ્ઞાન નું શું છે? પ્રાણી વિજ્ઞાન એક આખી શાખા છે, હે ને? તો આમાં આપણે શું ભણશું? પ્રાણી ભૂગોળ. એ તો સાહેબ ગમે એ વિષય લઈને તમે આમાં ભૂગોળ એડ કરી દો એમ નહીં, ભણીએ છીએ આપણે. પૂછાય છે કે નહીં? અને કે કંટક વન કયા પ્રકારના પ્રાણીને માફક આવે છે? રોયલ બેંગાલ ટાઈગર કઈ જગ્યા પર વસે છે? કયા પ્રકારના ઘાસમાં કયા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે? છે ભૂગોળનો જ વિષય ભાઈ. આ કેનો વિષય છે? ભૂગોળનો વિષય. તો પ્રાણી વિજ્ઞાન સાથે આપણે શેને જોયું? પ્રાણી ભૂગોળને જોયું. કેને આપણે જોયું? પ્રાણી ભૂગોળને આપણે જોયું. પછી તમે એમ કહો છો કે સાહેબ જળ વિજ્ઞાનની વાત કરો. ચલો, જળ વિજ્ઞાન. જળ વિજ્ઞાન એક આખી વિજ્ઞાનની શાખા છે. પણ આ જળ વિજ્ઞાનનું જો તમે અધ્યયન જળ વિજ્ઞાનમાં કરતા હોય તો ભૂગોળમાં એનો કઈ વિષય છે? હા દોસ્તો, સમુદ્ર શાસ્ત્ર આપણે ભણશું આખું.
શું ભણશું? સમુદ્ર શાસ્ત્ર. ફિઝિકલ જીઓગ્રાફી ભણીએ ને એમાં ઓશિયનોગ્રાફી ભણીએ. શું ભણીએ? ઓશિયનોગ્રાફી, જેમાં આખા જળ વિજ્ઞાનની વાત કરશું આપણે. કઈ રીતના સમુદ્રનું નિર્માણ થાય છે, સૌથી ઊંડો, સૌથી છીછરો, એસ આકારનો, એમ આકારનો, આ બધું તો છે જ, પણ એની સેલિનિટી કઈ રીતના, એની ક્ષારતા કઈ રીતના વધે છે, આ બધી જ વાતો આપણે અહીંયા કરશું. ઓકે સાહેબ, હવામાન શાસ્ત્ર, ચાલો તમે ઘણી વખત સાંભળતા હશો હવામાન શાસ્ત્રના કે હવામાન શાખાના સમાચાર છે, એમાં હવામાન શાસ્ત્રીઓ હોય ને એ ત્યાં બેઠા હોય, જે હવામાન શાસ્ત્ર ભણીને આવ્યા હોય. તો આની સાથે જોડાયેલું ભૂગોળ છે, એ ભૂગોળ કયા નામે ઓળખાય? એને આપણે કહીએ છીએ આબોહવા શાસ્ત્ર. કેવું શાસ્ત્ર? આબોહવા ભૂગોળ અથવા તો આબોહવા શાસ્ત્ર, જે કહેવાય ચાલે. બરાબર, પણ આમાં ખાસ કરીને તમારે યાદ રાખવાની છે, અંગ્રેજીમાં આને આપણે ક્લાઇમેટોલોજી કહીએ છીએ. શું કહીએ છીએ? અને આપણે ક્લાઇમેટોલોજીના નામે આપણે ઓળખીએ છીએ. વાતાવરણ છે, વાતાવરણ કયા તત્વોનું બનેલું છે, એના પર અસર કરતા પરિબળો શું છે, એ બધું આપણે ભણીએ. રાઈટ? તમે કહેશો સાહેબ ભૂરચના વિજ્ઞાન નામની એક શાખા છે. કઈ? ભૂરચના વિજ્ઞાન નામની શાખા છે સાહેબ. આની સાથે ભૂગોળને જોડી દો તો માનો. તો આમાં ભૂરચના વિજ્ઞાન કે ભૂ વિજ્ઞાન નામની જે શાખા છે એની સાથે જોડાયેલું જે ભૂગોળ છે ને આપણે કહીએ છીએ ભૂરચના શાસ્ત્ર. કયું શાસ્ત્ર કહીએ છીએ? ભૂરચના શાસ્ત્ર. નામ બોલવા માંડો તમે. તમે કહો સાહેબ સામાજિક ભૂગોળ. આ સામાજિક ભૂગોળ શેની સાથે જોડાયેલું? સમાજશાસ્ત્ર જોડાયેલું છે. તમે એમ કહો સાહેબ ઇતિહાસ, તો હું તમને કહું ઐતિહાસિક ભૂગોળ. તમે મને એમ કહો સાહેબ રાજકારણ કે રાજનીતિ શાસ્ત્ર, તો એમ કહું રાજકીય ભૂગોળ. તમે મને ખાલી નામ બોલો એટલે હું તમને એની સાથે ભૂગોળ જોડાયેલું જ કહું તમને. અને ખાલી એટલું જ નહીં સાહેબ, જેમ કે એક ભાઈ કહે છે કે માઇક્રોબાયોલોજી. શું કહે છે? માઇક્રોબાયોલોજી એટલે એને આપણે કહીએ છીએ સૂક્ષ્મ જીવ વિજ્ઞાન. ખરેખર સૂક્ષ્મ જીવ વિજ્ઞાન છે ને એ કોઈ સાયન્સ નથી, એક સાયન્સમાંથી ડિરાઈવ થયેલું છે. એ સાયન્સ કયું છે? એ સાયન્સનું નામ છે બાયોલોજી. બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાનમાંથી માઇક્રોબાયોલોજી છે, પેથોલોજી છે, એનાટોમી એન્ડ ફિઝિયોલોજી છે, આ બધા અલગ પડેલા છે. તો જીવ વિજ્ઞાન છે જેવી રીતના, એવી રીતના આપણે જૈવિક ભૂગોળ નથી ભણતા. આખી પર્યાવરણમાં નહીં સમજીએ આપણે, બાયોસ્ફિયર રિઝર્વની વાત નહીં કરીએ આપણે, જૈવ મંડળોની વાત નહીં કરીએ આપણે. બધું મૂકી દો સાહેબ. ક્યારે શક્ય બન્યું? માઇક્રોબાયોલોજીના તમે કયો છો ને, ક્યારે શક્ય બન્યું? કે જ્યારે જે જગ્યા પર આપણને 4 મોટા આવરણો જોવા મળ્યા. કયા કયા? એકને આપણે કીધું હાઇડ્રોસ્ફિયર, એકને કીધું લિથોસ્ફિયર ને એકને કીધું એટમોસ્ફિયર. ત્યારે એ જગ્યા પર બાયોસ્ફિયરનું નિર્માણ થયું, જીવનું નિર્માણ થયું. અને જીવ છે તો જીવ વિજ્ઞાન છે. સમજાય આખી વાત? આવી રીતના છે. એક ભાઈ કહે છે કે સાહેબ કોમ્પ્યુટર સાયન્સ, તો કોમ્પ્યુટર સાયન્સ સાથેનું પણ તમને જોડાણ કહું. કોમ્પ્યુટર સાયન્સ ને કોમ્પ્યુટર સાથે જોડાયેલું વિજ્ઞાન. દોસ્તો જ્યારે ભૂકંપ ને એ બધું આવે છે, ભૂકંપ ને બધું આવે છે દોસ્તો, ત્યારે ભૂકંપની તીવ્રતા આપણે શેમાં માપીએ છીએ? સિસ્મોગ્રાફમાં માપીએ છીએ. રાઈટ? સુનામીના મોજાઓ, અલગ અલગ ઓલા કોષ્ટકો તૈયાર કરીએ છીએ, અલગ અલગ આવર્તો તૈયાર કરીએ છીએ. તો આ કોમ્પ્યુટરાઇઝ છે ને. જ્યારે તમે ભારતમાં આ જગ્યા પર આટલા ડિગ્રી ટેમ્પરેચર છે, એ તાપમાન વિભાજના બતાવો છો અલગ અલગ જગ્યા પર, કોમ્પ્યુટરાઇઝ છે ને તે. નામ બોલો. સમજાય છે આખી વાત? ચાલો, મેહુલ લીંબાડિયા એમ કે છે કેટલા દિવસમાં ભૂગોળ પૂરું થઈ જાય? ભૂગોળ 10-12 વર્ષમાં તો પૂરું થઈ જાય. સારી રીતના તમારે ભણવું હોય ને તો 10 વર્ષ જેટલું જોઈએ. 10 વર્ષમાં, મારા ખ્યાલથી 10 વર્ષમાં પૂરું થઈ જાય. રાઈટ? જો તમારે સારી રીતના ભણવું હોય તો 10 વર્ષ તમે આપો ને એટલે ભૂગોળને તમે સારી રીતના સમજી શકો. એટલું બધું અઘરું નથી, પણ 10 વર્ષમાં થઈ જાય. ઓકે, ચુડાસમા સંજય એમ કે છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલમાં મપાય. વેરી ગુડ, ખૂબ સરસ. ચલો, ઓકે, ડન. કોઈને વાંધો? કોઈને નહીં? પાક્કું? ચાલો, હવે આમાં હજી મારે તમને હજી એક પોઈન્ટ સમજાવવો છે ને પછી આપણે ક્વેશ્ચન આન્સરમાં જઈએ.
ભૂગોળને ભણવા માટે એના બે અભિગમો ભણવામાં આવે છે. કેટલા અભિગમો ભણવામાં આવે છે? બે અભિગમો ભણવામાં આવે છે. એકને આપણે કહીએ છીએ ક્રમબદ્ધ અથવા તો પદ્ધતિસર અભિગમ. કયો કહીએ છીએ? ક્રમબદ્ધ અથવા તો પદ્ધતિસર અભિગમ. અને બીજાને આપણે કહીએ છીએ પ્રાદેશિક અભિગમ. ફરી એક વખત કહું છું, ભૂગોળના અભ્યાસને ભૂપૃષ્ઠના આધારે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એકને કહીએ છીએ ક્રમબદ્ધ અથવા તો પદ્ધતિસર અભિગમ. તો પહેલો જે ભાગ છે ને આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. પહેલો ભાગ કયો કીધો મેં તમને? પદ્ધતિસર. ક્રમબદ્ધ અથવા તો પદ્ધતિસર અભિગમ. પદ્ધતિસર અભિગમ. તમે તરત કહેશો કે સાહેબ આમાં શું આવશે? હજી તમારે મને ખાલી અડધી કલાક આપવાની છે. અડધી કલાકમાં પહેલું ચેપ્ટર તમારા મગજમાં ઘુસાડી દઈશ. ફરી એક વખત આખું રિવિઝન કરી નાખશું આપણે. રાઈટ સાહેબ, ક્રમબદ્ધ અને પદ્ધતિસર અભિગમ એટલે શું? આ ભૂગોળના આ અભિગમમાં આપણે શું ભણીશું? ખરેખર આ અભિગમ છે ને એ જર્મન ભૂગોળવેતા હતો જેનું નામ હતું એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ. કયો હતો? એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ. એ વ્યક્તિ આપેલો છે. એટલે પેલા આપણે લખી નાખું જર્મન સ્કોલર કે જર્મન ભૂગોળવેતા. કોણ હતો? જર્મન ભૂગોળવેતા એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ હતો. કઈ સાલ દરમિયાન થઈ ગયો હતો? કે ઈસવીસન 1769 થી લઈ અને 1859 સુધી આ વ્યક્તિ થઈ ગયો. આ વ્યક્તિ એનો મુખ્ય પ્રવર્તક છે. આ વ્યક્તિએ અભિગમ આપેલો છે. હવે એને શું કીધું? આ વિધિ પ્રમાણે શું જોવામાં આવે છે? એ એવું કહે છે કે ભૌગોલિક તત્વોને પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવે છે. કોઈ ભૌગોલિક તત્વ છે, આ ભૌગોલિક તત્વને શું કરવામાં આવે છે? પ્રકરણો, અલગ અલગ પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવે છે. તરત તમે કહેશો સાહેબ કયા કયા પ્રકરણો? ભૌગોલિક તત્વોને અલગ અલગ પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવે છે. અને એવી રીતના આ જ પ્રકરણોને એક વૈશ્વિક સ્તરે એને તૈયાર કરવામાં આવે છે. સાહેબ કયા કયા તત્વ? તો કયો? ઘનાવરણ, વાતાવરણ, જીવાવરણ, ખનિજ, કૃષિ, ઉદ્યોગ, વ્યાપાર, વસ્તી, આ બધા અલગ અલગ પ્રકરણ છે. લખું કે ચાલશે? ઘનાવરણ, વાતાવરણ, જલાવરણ, ખનિજ, કૃષિ, પરિવહન, આ બધાને અલગ અલગ ચેપ્ટર્સમાં લેવાનું. કવિ શું કહે છે? કવિ એવું કહે છે કે ભાઈ ભૌગોલિક તત્વો છે ને એને પ્રકરણોમાં વહેંચો. આ બધાને અલગ અલગ તત્વો અલગ અલગ પ્રકરણમાં વહેંચી દીધા. હવે આ જ પ્રકરણોને વૈશ્વિક સ્તરે આપણે જોશું. શું કરશું? એને વૈશ્વિક સ્તરે આપણે જોશું. અલગ અલગ પ્રકરણમાં મૂકીને એને આપણે ભણીશું. વિશ્વ સ્તરે એનો આપણે અભ્યાસ કરીશું. વિશ્વ સ્તરે અભ્યાસ થઈ ગયા પછી તો કે ક્ષેત્રીય સ્થળે કરીશું. હું તમને એક પ્રશ્ન પૂછું કે ભાઈ ભારતમાં કેટલા પ્રકારની જમીન, વિશ્વમાં કેટલા પ્રકારની જમીન જોવા મળે? ભારતમાં કેટલા પ્રકારની જમીન જોવા મળે? ગુજરાતમાં કેટલા પ્રકારની જમીન જોવા મળે? સમજાણો? તમે એમ કહેશો કે સાહેબ 7 પ્રકારની જમીન છે ને ગુજરાતમાં જોવા મળે. તમે એમ કહેશો કે સાહેબ 8 પ્રકારની જમીન છે ને ભારતમાં જોવા મળે. તમે એમ કહેશો કે સાહેબ 17 પ્રકારની જમીન છે વિશ્વમાં જોવા મળે છે. તો આ અભિગમમાં શું કરવામાં આવે છે? આ અભિગમમાં કોઈ પણ ભૌગોલિક તત્વો છે ને અલગ અલગ પ્રકરણોમાં વહેંચવામાં આવે. અલગ અલગ આ બધા ચેપ્ટર્સ છે એ ચેપ્ટરને વિશ્વની દ્રષ્ટિએ જોવાના, એને ક્ષેત્રની દ્રષ્ટિએ જોવાના છે. આવું કોને કીધું તું? તો કે આવું કહેનારો વ્યક્તિ હતો, ક્રમબદ્ધ પદ્ધતિ લાવનારો વ્યક્તિ હતો, એનો પ્રવર્તક વ્યક્તિ હતો, જેનું નામ હતું એલેક્ઝાન્ડર હમ્બલ. શું કીધું તું? એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ. મેં એવું કીધું તું. થઈ ગયું? ઓકે સર. સાહેબ એક્ઝામ્પલ આપો. આમાં બહુ મસ્ત એવું એક્ઝામ્પલ આપેલું છે અને એ એક્ઝામ્પલ આપેલું છે કુદરતી વનસ્પતિનું. આ તમને કદાચ સમજાય તો સમજાય, ન સમજાય તો હું હજી વિગતે સમજાય, ચિંતા ન કરતા. કુદરતી વનસ્પતિ રહી ને એનું સૌપ્રથમ વિશ્વ સ્તરે અધ્યયન કરવામાં આવે, પછી ક્ષેત્રીય સ્તરે અધ્યયન કરવામાં આવે. જેમ કે હું તમને એમ કહું નિત્યલીલા જંગલો ગુજરાતમાં નિત્યલીલા, સાહેબ ગુજરાતમાં નિત્યલીલા જંગલો નો આવે? બોલતા નહીં કોઈ દી? નથી જોવા મળતા ને ગુજરાતમાં? જેમ જેમ આગળ જતા હશું એમ પ્રાદેશિક રીતના કદાચ આવે ન આવે.
તો કુદરતી વનસ્પતિને પહેલા વૈશ્વિક સ્તરે એની વિભાજના મતલબ કે વૈશ્વિક સ્તરે એને વિભાજિત કરશું, પછી એને ક્ષેત્રીય રીતના વિભાજિત કરશું. તો આમાં એક પ્રકાર પાડ્યા, અલગ અલગ પ્રકારો પાડ્યા. ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ, કેવી વનસ્પતિ? ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ. આ કદાચ નહીં ખબર હોય, પણ આ ખબર હશે, શંકુદ્રમ વનસ્પતિ. હા સાહેબ, શંકુદ્રમ વનસ્પતિ તો ખબર છે, અમારે ભારતમાં આવે ને એટલા માટે. શંકુદ્રમ પ્રકારની વનસ્પતિ, બરાબર. મોસમી પ્રકારની વનસ્પતિ, મોસમ આધારિત હોય, મોસમી જંગલો નથી, રાઈટ. અને વિષુવવૃત્તીય પ્રકારની, હવે મને કયો જો ગુજરાતમાં ભારતમાં જ્યારે તમે જંગલો ભણો છો, એ જંગલો તમે આવી રીતના ભણો છો ક્યાંય? જંગલોમાં ક્યારે એવું જોયું કે ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ, શંકુદ્રમ પ્રકારની વનસ્પતિ કદાચ છે, વિષુવવૃત્તીય પ્રકારની વનસ્પતિ, મોસમી પ્રકારની વનસ્પતિ કદાચ તમે જોતા નથી, કદાચ તમે ભણતા નથી, પણ દોસ્તો આ વસ્તુ ક્યાંક તમે સાંભળી હશે. શંકુદ્રમ તો સાંભળી જશે, આ સાંભળી હશે, ના સાંભળી હશે, ના સાહેબ આ નથી સાંભળી. કહું સમજાવ. જ્યારે તમે ભારતના વન ભણો ને, જંગલો ભણો ને, તો એમાં એવું લખેલું આવે છે કે ભેજવાળા પાનખર જંગલો, ભેજવાળા સૂકા જંગલો, સૂકા પાનખર જંગલો, સોરી સૂકા પાનખર જંગલો, ભેજવાળા જંગલો, નિત્ય લીલા જંગલો. દોસ્તો આની આગળ એક શબ્દ લાગતો હોય છે, અને લખતો હોય છે ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો. તો વિષુવવૃત્ત રહ્યું ને એની આજુબાજુનો વિસ્તાર, સમજાય છે? તો આવી રીતના એનો અભિગમ જે રજૂ કરનાર વ્યક્તિ કોણ હતો? તો કે ક્રમબદ્ધ અભિગમ આપનારો વ્યક્તિ હતો, જેનું નામ હતું એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ. ઓકે સાહેબ, સમજાઈ ગયું, કમ્પ્લેટ, મગજમાં ચડી ગયું. હવે સાહેબ આગળ વધો, અને આગળ વધી અને ઓલો બીજા નંબરનો અભિગમ છે ને એ કયો, બીજા નંબરનો અભિગમ કયો હતો? તો એને આપણે કહીએ છીએ પ્રાદેશિક અભિગમ. કયો અભિગમ? પ્રાદેશિક અભિગમ. તો પ્રાદેશિક અભિગમ નામ ઉપરથી ખબર તો પડી ગઈ કવિ કહેવા શું માંગતા હશે. પ્રાદેશિક અભિગમમાં કવિ કહેવા શું માંગતા હશે, નામ પરથી આપણને ખબર તો પડી જાય કે પેલા પ્રાદેશિક અભિગમ કોને આપ્યો ને એ તમને કહી દઉં. એક જર્મન ભૂગોળ વેતા હતો જેનું નામ હતું કાર્લ રીટર. ભણી ગયા ક્યાંય આ ભાઈને? જર્મન ભૂગોળ વેતા કાર્લ રીટરને ક્યાંક આપણે ભણ્યા છીએ? હા સાહેબ ભણ્યા છીએ. જર્મન ભૂગોળ વેતા કાર્લ રીટર, રાઈટ. આ કાર્લ રીટર એનો પ્રવર્તક છે, એને આપેલો છે. ઓકે, કમ્પ્લીટ સાહેબ. સાહેબ શું કહે છે? શું કહે છે? આ એવું કહે છે કે આખી પૃથ્વી છે ને, એ પૃથ્વીને અલગ અલગ એકમોમાં વિભાજિત કરી દો, અને એક કોઈ નિશ્ચિત વિસ્તારના સંદર્ભમાં અને તમામ ભૌગોલિક બાબતોનો અભ્યાસ કરીશું. પૃથ્વીને અલગ અલગ એકમોમાં વિભાજિત કરો. હવે એ જે એકમ રહ્યો ને, એ એકમની દ્રષ્ટિએ આપણે એ એકમ જે નિશ્ચિત વિસ્તાર છે એના સંદર્ભમાં આપણે તમામ ભૌગોલિક બાબતો છે એને આપણે ચર્ચામાં લેશું. આવો પ્રાદેશિક અભિગમ રજૂ કર્યો સાહેબ. એટલે અમને સમજાણું નહીં, પણ પ્રાદેશિક અભિગમ ભલે રજૂ કર્યો હોય, પણ અમે છીએ ને, અમને સમજાવવું જોઈએ ને. તમે છો, બધી વાત સાચી, નથી સમજાણું, ચાલો સમજાવું. કયો જોઈએ મને કયો ખંડ બનાવ્યો મેં? સાહેબ આ તો અમને જોઈને આફ્રિકા લાગે. ઓકે ડન, ચાલો તમે જોયું, તમે આફ્રિકા કહી દીધું એટલે પછી મારે વધુ કઈ કહેવું નથી. ચલો આ ઇન્ડોનેશિયા ને આ મલેશિયા ને આ બધું છે ને? હા ઓકે. અહીંયા આપણો આંદામાન નિકોબાર છે. ઓકે સાહેબ, હા છે. હા પાડો પેલા તો, હા છે. પછી હજી એક ખંડ છે. આટલો બધો ખરાબ નથી, પણ આનું નામ છે દક્ષિણ અમેરિકા નામનો ખંડ.
રાઈટ? કયો ખંડ છે આ દક્ષિણ અમેરિકા નામનો ખંડ છે. જે હરખો ન આવ્યો એટલે પાછો હરખો કરું હું એને. આ કયો ખંડ છે? દક્ષિણ અમેરિકા. હવે દોસ્તો ક્યાંક આપણે એવું તો ભણી ગયા, આગળ ક્યાંક તમારી પાસે ભણ્યા હોય તો મેં કીધું હશે કે ટ્રોપિક ઇક્વેટર છે ને એ ક્યાંક અહીંથી પસાર થાય છે, જેને આપણે વિષુવવૃત્ત કહીએ. બરાબર? પછી અહીંથી પસાર થાય છે કર્કવૃત્ત, અહીંયાથી પસાર થાય છે મકરવૃત્ત. ઓસ્ટ્રેલિયા હોત તો ક્યાંક આવી જાત. રાઈટ? હવે અલગ અલગ જગ્યા પર અલગ અલગ નદીઓ છે. મોટી નદીઓની વાત કરીએ તો આફ્રિકામાં એક નદી વહે છે. આફ્રિકામાં મધ્યમાં એક દેશ છે જેનું નામ છે કોંગો, અને અહીંયાથી એક રિવર વહે છે જેનું નામ છે કોંગો, જે 2 વખત ભૂમધ્ય રેખાને ઓળખે. કઈ નદી છે? કોંગો છે. ઓકે, ડન છે. એવી જ રીતના અહીંયા આપણને એક બીજી નદી જોવા મળે છે જેનું નામ છે એમેઝોન. કઈ નદી છે? એમેઝોન. ઓકે સાહેબ, એમેઝોન. એક કઈ છે? એક છે કોંગો, એક છે એમેઝોન. જુઓ તો બે નદી કઈ જગ્યા પર તમને જોવા મળે? સાહેબ બે નદી અમને ક્યાંક વિષુવવૃત્તના પટ્ટે જોવા મળે છે, કે સાહેબ ક્યાંક વિષુવવૃત્ત પર આપણને એ બંને નદી જોવા મળે છે. આગળ જતા જતા જો તમે થોડાક હજી આગળ જાઓ તો તમને જોવા મળશે મલેશિયા, તમને જોવા મળશે ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ. કયા કયા દેશો? મલેશિયા, આર્યો ઇન્ડોનેશિયા, અને હજી તમે આગળ જાઓ તો ફિલિપિન્સ. કઈ જગ્યા પર ફિલિપિન્સ? તો કે આગળ જાઓ ને, આમ ટપી જાઓ ને, આ હિન્દ મહાસાગર છે. હિન્દ મહાને ટપો એટલે પેસિફિક મહાસાગર એમાં આવશે. ઓકે, હવે આ ત્રણેય વસ્તુને એક કરી નાખીએ આપણે. ફરી એક વખત કહું છું કે દક્ષિણ અમેરિકાનો એમેઝોનનો ખીણ પ્રદેશ, આફ્રિકાનો કોંગો નદીનો ખીણ પ્રદેશ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સના દ્વીપ સમૂહો, આ બધાને એક ક્ષેત્રમાં વિભાજિત કરવામાં આવ્યા, કાંક એક નામ આપી દેવામાં આવ્યું, આ એક પ્રાકૃતિક પ્રદેશ કર્યો, અને આ પ્રાકૃતિક પ્રદેશોને જોડ્યો, અને આ પ્રાકૃતિક પ્રદેશોને જોડી અને એ વિસ્તારમાં જે જોવા મળતા જંગલો હતા એ જંગલોનું નામ આપી દીધું વિષુવવૃત્તીય જંગલો. સમજાણું કે નહીં? હવે હા સાહેબ, સમજાઈ ગયું. હવે જો એવું બને કે આ નદી રહી ને એ વિષુવવૃત્ત પૂરતી જ સીમિત ન હોય, વિષુવવૃત્ત થી ઘણી દૂર જતી હોય, પણ છતાંય આપણે શું કહેવાનું કે એ ત્યાં જોવા મળતા જંગલો વિષુવવૃત્તીય જંગલો છે. સમજાય છે? હવે આ વિષુવવૃત્તીય જંગલો નહીં, વિષુવવૃત્તીય જંગલોનો પ્રદેશ છે આ. ખાલી આટલું નહીં મૂકી દેવાનું, વિષુવવૃત્તીય જંગલોના પ્રદેશમાં ત્યાં જઈ અને જે અધ્યયન કરશું ત્યાંની આબોહવા કેવી હશે, ત્યાંની વનસ્પતિ કેવી હશે, તેનું પ્રાણી જીવન કેવું હશે, તેની કૃષિ કેવી હશે, તેની ખનીજ કેવી હશે, આ બધું ભણવાનું થશે. લિમ્પોપો ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા આવે હે ને? આપણે વિષુવવૃત્તની જગ્યાએ મકરવૃત્તની વાત કરી હોત ને તો સાચું હતું. લિમ્પોપો મકરવૃત્ત ને બે વાર અંગે એને આને જેને લગતું ઓળખતું હોય એની વાત જ નહીં કરવાની, કેમ કે એ વાતો કરીને તો ડિસ્ટ્રેક્ટ થઈએ તમે હું બે, અને બે હેરાન થઈ, અને બે હેરાન થાય એવું કરે? કોઈ હેરાન થાય એવું ન કરે. ડન? ઓકે, ચલો. હવે આમાં જ મારે તમને મારે તમને હજી એક બે વસ્તુઓ સમજાવી છે ને શીખવાડવી છે. ચલો, અને શું શીખવાડવી છે કે જ્યારે તમે જીઓગ્રાફીને ભણશો ને ત્યારે અહીંયા ભૂગોળની અલગ અલગ શાખાઓનો પદ્ધતિસર અભિગમ આધારે એને વિભાજિત કરવામાં આવેલી છે. કે ભૂગોળ રહ્યું ને, આ ભૂગોળને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું છે. આ ચાર્ટને ક્યાંક ઉતારી લેજો, ખોપડીમાં અને ચોપડીમાં બંને. જે વિદ્યાર્થીઓ નવા છે, જે વિદ્યાર્થીઓ પહેલી વાર આવ્યા છે, તમામ વિદ્યાર્થીઓને જરૂરથી જણાવીશ કે વેબ સંકુલમાં આજે છેલ્લો દિવસ છે, અને છેલ્લા દિવસ દરમિયાન દોસ્તો યાદ રાખજો 70% ઓફરનો આજે છેલ્લો દિવસ છે. આ દિવસ દરમિયાન જો કોઈ પણ કોર્સને તમે પરચેસ કરો છો તો તમને 70% જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. જો આ ઓફરનો લાભ લેવો હોય તો વેબ સંકુલની લાઈવ એપ્લિકેશન websankullive, બરાબર, વેબ સંકુલ લાઈવ જઈને તમે સર્ચ કરશો પ્લે સ્ટોરમાં મળી જશે, જે લાઈવ કોર્સિસ માટે છે. અને રેકોર્ડેડ કોર્સ કોઈ તમારે પરચેસ કરવો છે તો એના માટે તમારે વેબ સંકુલ ઓફિશિયલ પર જવાનું છે. 1 મિલિયન ફેમિલી આ કોડ યુઝ કરશો એટલે તમને ડિસ્કાઉન્ટ મળી જશે. ઓકે, ચાલો. હવે જો ભૂગોળની શાખાઓની વાત કરીએ તો પહેલી શાખા છે ને આપણે કીધી ભૌતિક ભૂગોળ. કઈ ભૂગોળ કીધી? ભૌતિક ભૂગોળ, જે તમને બહુ તકલીફ પહોંચાડે છે, જેને તમે ફિઝિકલ જીઓગ્રાફી કહો છો.
રાઈટ? ઓકે. પછી છે સિદ્ધાંત અથવા તો દર્શન શાસ્ત્ર આધારિત. ભૂગોળની શાખાઓ છે, ભૂગોળને આપણે વેચીએ છીએ. દર્શન શાસ્ત્ર અને સિદ્ધાંત આધારિત. બરાબર. ત્યારબાદ છે ક્રિયા તકનીક. આવી ભૂગોળની એક શાખા છે. પછી ત્યાંથી આગળ આવશું તો એક જોવા મળશે માનવ ભૂગોળ, હ્યુમન જીઓગ્રાફી. ઓકે. 11મા ધોરણનું સામાજિક વિજ્ઞાન, 11મા ધોરણનું સામાજિક વિજ્ઞાન એટલે હા, ભૂગોળને સામાજિક વિજ્ઞાનમાં લેવામાં આવે છે. બરાબર સાહેબ, આ ભૌતિક ભૂગોળમાં આપણે શું ભણશું? આ ભૌતિક ભૂગોળ છે એમાં શેનો શેનો સમાવેશ થાય છે? તમારો પહેલો જ પ્રશ્ન મને છે, તો હું તમને કહીશ કે આ ભૌતિક ભૂગોળમાં આપણે ભૂમિ સ્વરૂપો ભણશું. શું ભણશું દોસ્તો? આપણે ભણીશું ભૂ સ્વરૂપો. એની સાથે સાથે આપણે ભણીશું સમુદ્ર શાસ્ત્ર, ઓશિયોનોગ્રાફીની જેને આપણે વાત કરી હતી, સમુદ્ર શાસ્ત્રની વાત કરીશું. સાહેબ સમુદ્ર શાસ્ત્ર પછી આબોહવા વિજ્ઞાન આમાં જ આવે, જેને આપણે ક્લાઇમેટોલોજી કહીએ. શું કહીએ છીએ? ક્લાઇમેટોલોજી કહીએ છીએ. સાહેબ ક્લાઇમેટોલોજી પછી તો કે આમાં આપણે ભણશું જમીન ભૂગોળ. કઈ ભૂગોળ ભણશું? જમીન ભૂગોળ. કયો જોઈ મને ફિઝિકલ જીઓગ્રાફીમાં કેટલા વિષયોની વાત કરીશું અંદર? ભૂ સ્વરૂપો, રાઈટ, જીઓમોર્ફોલોજી જેને આપણે કહીએ છીએ, ક્લાઇમેટોલોજી કહેશું આપણે, ઓશિયોનોગ્રાફી કહેશું, અને આપણે કહેશું જમીન ભૂગોળ. કેવી ભૂગોળ? જમીન ભૂગોળ. હવે પાછી જે જમીન ભૂગોળ છે એમાં અંદર આપણે કદાચ વેચી હોય તો આપણે વેચી શકશું. ડન સાહેબ. સાહેબ સિદ્ધાંત અને દર્શન શાસ્ત્ર છે એમાં આપણે શેની વાત કરીશું? સિદ્ધાંત અને દર્શન શાસ્ત્રની અમને કઈ સમજાતી નથી વાત. આમાં માત્ર ને માત્ર આપણે માનવની પરિસ્થિતિકીય ભૂગોળની વાત કરીશું. એટલે કે ભૂમિ અને માનવ બંને વચ્ચેનો જે સંબંધ છે ને એ આમાં દર્શાવવામાં આવે છે. આની સાથે સાથે ભૌગોલિક ચિંતનો છે, એ ભૌગોલિક ચિંતનો અહીંયા દર્શાવવામાં આવે. ઓકે સાહેબ, સમજાઈ ગયું. સાહેબ આ ક્રિયા તકનીક જે છે એ ક્રિયાન તકનીક ભૂગોળમાં શું ભણીશું આપણે? આ ક્રિયાન તકનીક ભૂગોળમાં આપણે ભણીશું નકશા શાસ્ત્ર, મેપામુંડી. નકશાઓ જે તૈયાર થાય ને, અલગ અલગ કાંટા સેટ નામના ઉપગ્રહો છે, અલગ અલગ ઉપગ્રહો છે, શું કરે છે? નકશા બનાવે, મતલબ કે નકશા માટે ઉપરથી ઇમેજો મોકલે છે, એને આધારિત પછી ભારતના નકશાઓ તૈયાર થાય છે. તો એ ક્ષેત્ર અધ્યયન હોય તો આ નકશા વિજ્ઞાન છે, નકશા નિર્માણ છે, ક્ષેત્ર અધ્યયન છે, માત્રાત્મક ભૂગોળ છે. બરાબર, કયું ભૂગોળ? માત્રાત્મક. અને હવે એક ભૂગોળ હજી છે. માત્રાત્મકની સાથે સાથે હજી એક ભણીશું જેને આપણે કહીએ છીએ ભૌગોલિક માહિતી. ચલો મને કયો જોઈએ, ભૌગોલિક માહિતી વિશે ક્યાંય આપણે વાત કરી? છેલ્લી આપણી 15 મિનિટ છે. આ લાસ્ટ 15 મિનિટ ખૂબ જ મહત્વની છે. ભૂમિ સાગરો બીજું દ્વિતીય શ્રેણીમાં. યસ કેતુલભાઈ, જ્યારે આપણે એ ભણશું ત્યારે હું તમને કહીશ. અત્યારે આની વાત કરો. નાટમો નામની સંસ્થા. હા, ઓકે ચલો આપણે આપણા કામમાં ધ્યાન દેવાનું. લોકો આવશે, મેસેજ કરશે, એમને આનંદ આવે એવું લખશે. આ ભણ્યા આપણે ભૌગોલિક માહિતી ક્યાંય ભણ્યા? મેં વાત કરી તમને, ભલે આપણે આખું નથી ભણી ગયા. GIS ભણ્યા, GPS ભણ્યા, LIS ભણ્યા, GIS, GPS, LIS ભણ્યા ને? આ બધું કેમાં આવશે? ભૌગોલિક માહિતી અંતર્ગત. કેમાં આવશે? ભૌગોલિક માહિતી. અને છેલ્લે છે માનવ ભૂગોળ. સાહેબ માનવ ભૂગોળમાં શેનો સમાવેશ થશે? બહુ મહત્વની હોય છે ને, હેરાન કરીને મૂક દે એવી હોય છે. એમાં ભણવી પડશે સાંસ્કૃતિક તેમજ સામાજિક તેમજ સાંસ્કૃતિક ભૂગોળ. એ ભૂગોળ સાંસ્કૃતિક અને સામાજિક ભૂગોળ. ઓકે સાહેબ. બીજું ઐતિહાસિક ભૂગોળ. ત્રીજું વસ્તી ભૂગોળ. કઈ ભૂગોળ? વસ્તી ભૂગોળ. રાજકીય ભૂગોળ, આર્થિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, રાજકીય ભૂગોળ, વસ્તી ભૂગોળ. ખાલી આટલું વસ્તી ભૂગોળ કરીને મૂક દે ને તોય ન હાલે. વસ્તી ભૂગોળમાં પાછા અલગ અલગ પોઈન્ટ્સ ને આપણે ડિસ્કશનમાં લેવા પડશે સાહેબ. કેવા? જેમ કે ગ્રામીણ ભૂગોળ, તબીબી ભૂગોળ,
શહેરી ભૂગોળ એટલે હેરાન કરી, હેરોન હેરોન હે ને, ઉત્તર ગુજરાતીમાં કે ને હેરોન હેરોન કરીને મૂક દેવી. અને આર્થિક ભૂગોળમાં એ કઈ ઓછું નથી. આર્થિક ભૂગોળમાં કૃષિ ભૂગોળ ભણવી પડે, આર્થિક ભૂગોળમાં પ્રવાસન ભૂગોળ ભણવી પડે, આર્થિક ભૂગોળમાં વ્યાપાર અને પરિવહન ભૂગોળ ભણવી પડે, વસાહત ભૂગોળ ભણવી પડે, સેવાઓ ભણવી પડે, ઔદ્યોગિક ભૂગોળ ભણવી પડે. આ બધી જ ભૂગોળ ભણવી પડે. કેમાં? આર્થિક ભૂગોળમાં. રાઈટ? ચાલો, તો અહીંયા અત્યારે જેટલું મેં તમને ભણાવ્યું એ બધું જ, એ બધી જ શાખાઓને મેં તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો. ત્યાંથી હજી તમે જો કદાચ તમારા પાસે પુસ્તક છે ને પુસ્તકને તમે ઓપન કરો છો ને હજી તમે આગળ વધો છો તો એમાં પદ્ધતિસર અભિગમ આધારિત ભૂગોળની જે શાખાઓ છે એમાં એક ફિઝિકલ જ્યોગ્રાફી આપવામાં આવ્યું છે અને એક આપવામાં આવેલું છે હ્યુમન જ્યોગ્રાફી. રાઈટ? એની પછી જશું તો જૈવિક ભૂગોળ આપવામાં આવેલું છે. એની પછી જશું તો દીધેલું છે ભૌગોલિક પ્રતિવિધિઓ અને પ્રયુક્તિઓ. એ આપણે આગળના લેક્ચરમાં જ્યારે ડિસ્કશનમાં લેશું ત્યારે હું સાથે સાથે તમને સમજાવી દઈશ. હવે મારી પાસે તમારી સમક્ષ ખાલી ક્વેશ્ચન્સને મૂકવા છે અને ક્વેશ્ચન્સના જવાબ મારે તમારી પાસેથી જોઈ છે. ચલો, પહેલા નંબરનો પ્રશ્ન છે અને એ પ્રશ્ન કંઈક એવો છે કે પૃથ્વી અને તેના લક્ષણો તથા માનવ વસ્તી અંગેની ચર્ચા કયા વેદમાં કરવામાં આવી છે? તો આ પ્રશ્ન પેલા પૂછ્યો હોત ને 1000% સાથે કહું છું કે લોકો ભૂલનો ઢગલો કરીને આવે, ધૂળનો નહીં, ભૂલનો ઢગલો કરે. ચલો, લોકોનો આન્સર છે અથર્વવેદ અને અથર્વવેદ સાચું પણ છે. અને જો તમારે વાંચવું એટલે લખેલું કે ભૂગોળ વિષયને વધુ પ્રાણવાન બનાવનાર મોટા ભાગના ભૂગોળવિદો ભારત, ચીન, અરબસ્તાન અને ગ્રીક્સ વગેરે દેશના હતા. આપણા પ્રાચીન વેદો, પુરાણો, અરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત અને રામાયણ ગ્રંથોમાં પ્રચુર માત્રામાં ભૌગોલિક વર્ણનો જોવા મળે છે. અથર્વવેદમાં પૃથ્વી અને તેના લક્ષણો અને માનવ વસ્તી અંગેની માહિતી પ્રાપ્ત થાય છે. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. અરે રે, ચલો ફૂટી ગયો છે પણ છતાં આન્સર આપો. નીચેનામાંથી કોણે વિશ્વનો પ્રથમ ભૂગોળ વેદતા ગણવામાં આવે? ફૂટી ગયો છે તો આનો આન્સર આપી દઉં. થેલ્સ ને પ્રશ્ન પૂછાય કે સાહેબ થેલ્સ છે એ થેલ્સ કઈ સદીમાં થઈ ગયા? થેલ્સ થઈ ગયા ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં થઈ ગયા. આને વિશ્વનો પ્રથમ ભૂગોળ વેતા કે ભૂગોળવિદ માનવામાં આવે છે. શું કર્યું હતું એને? તો કે એને પૃથ્વીનું કદ, એનો આકાર, એની ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા. થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. ક્લાઉડિયસ ટોલેમી ગ્રીક ભૂગોળવિદ છે જેને પૃથ્વીના અક્ષાંશ, રેખાંશ અને દેશના ભૌગોલિક સ્થાન વિશે માહિતી આપી. જ્યારે રોમન ભૂગોળવિદ સ્ટ્રેબો છે એ 17 ભૌગોલિક ગ્રંથોની રચના કરી હતી. ક્વેશ્ચન નંબર 3 ઓન યોર સ્ક્રીન. નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો. અયોગ્ય કયું છે તે ગોતવાનું. ભારતના આર્યભટ્ટે સૂર્યમંડળ વિશે માહિતી આપી હતી. વરાહમિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધિત માહિતી રજૂ કરી હતી. બ્રહ્મગુપ્ત ખગોળ અને ગુરુત્વાકર્ષણ બળની વિગતો આપી હતી. માત્ર 1 અને 2, માત્ર 1 અને 3, 2 અને 3 કે માત્ર 3? ચલો, અયોગ્ય ગોતવાનું છે. એક જ કોષ્ટક જે મેં તમને બનાવીને કીધું કે આ કોષ્ટકને યાદ રાખજો, એમાંથી પૂછાયેલા પ્રશ્નો છે. ચલો, સાચો આન્સર છે માત્ર 3. કયું? માત્ર 3. તો કયો જોઈ કે વરાહમિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધિત માહિતી રજૂ કરી હતી. બરાબર? તો વ્યાસ સંબંધિત માહિતી કોને રજૂ કરી હતી? 2 અને 3. વરાહમિહિરે શેની વાત કરી હતી? ચલો, તમે આન્સર આપજો. ભારતના આર્યભટ્ટે સૂર્યમંડળ અંગેની માહિતી, જ્યારે વરાહમિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધિત વિગતો રજૂ કરી હતી. ભાસ્કરાચાર્ય ગુરુત્વાકર્ષણ સંબંધિત માહિતી આપી હતી અને બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષી વિષયકની રચના કરી હતી. ચલો, 2 સાચું છે, 3 ખોટું હતું. ઓકે,
તો ફરી એક વખત જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે તમામ વિદ્યાર્થીઓને હું એક નાનકડી એવી વાત કહીશ કે છેલ્લો દિવસ એટલે ખરેખર છેલ્લો દિવસ 70% ડિસ્કાઉન્ટનો આજે છેલ્લો દિવસ 1 મિલિયન ફેમિલી આ કોડ યુઝ કરતા 70% જેટલું ડિસ્કાઉન્ટ કોઈ પણ કોર્સને પરચેસ કરો. અત્યારે તૈયારી તમારી કોન્સ્ટેબલની ને પીએસઆઈની હશે મને ખ્યાલ છે. કદાચ તમે દોસ્તો તમે જીપીએસસીની તૈયારી કરો છો, તમે ક્લાસ 3ના કોઈ પણ પેલામાં જવા માંગો છો, તૈયારી કરો છો, રાઈટ? તો તમારી તૈયારીને વેગ આપવા માટે અલગ અલગ કોર્સ ડિઝાઇન થયા છે. કોર્સને તમારે પરચેસ કરવા માટે વેબ સંકુલની એપ્લિકેશન પર જઈને પરચેસ કરવાનો છે. કોડ ભૂલતા નહીં, 1 મિલિયન ફેમિલી ન નાખ્યું તો લોચો થઈ જશે. ઓકે, ચલો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો જેને પરચેસ કરવું છે ને. ક્વેશ્ચન નંબર 4, મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા? જર્મની, ગ્રીસ, રશિયા કે ઇંગ્લેન્ડ? ચલો આમાં થોડો કવિ છે, એક કવિ મૂંઝાવાનો છે મને એવું લાગે. આમાં થોડોક કવિને લોચો થાય, કવિ હેરાન થાય, હેરાન થઈ જાય એવું મને લાગે છે. જર્મની. ઓકે, જો જર્મની જવાબ આપી દીધો તો પછી હેરાન નથી થયા કવિ. કાર્લ રિટર ક્યાંના હતા? જર્મનીના હતા. શું કીધું તું કાર્લ રિટરે? કાર્લ રિટરે બહુ સારી એવી વાત કીધી ભાઈ, રાઈટ? કાર્લ રિટર તો કાર્લ રિટર હતા. ઓકે, ચલો. એવી હમ્બોલ્ટ છે, કાર્લ રિટર છે, ઇમ્યુન કાન્ટ છે, બરાબર. ત્યારબાદ ફેડરિક રેડજેલ છે, વગેરે વગેરે. શું કીધું હતું એ કયો મને કાર્લ રિટર. ક્વેશ્ચન નંબર 5, આપેલામાંથી કયો પ્રાદેશિક અભિગમની ઉપશાખા નથી? પ્રાદેશિક અભિગમની ઉપશાખા નથી. પ્રાદેશિક વિકાસ, પ્રાદેશિક અધ્યયન, પ્રાદેશિક ઔદ્યોગિકરણ અને પ્રાદેશિક આયોજન. જર્મની પાકા પાય સાચા છો તમે ભાઈ. જે લોકોએ જર્મની કર્યું ને એ લોકો સાચા, હું ખોટો? આનો કરો આન્સર. આનો આન્સર કરી જાવ તો માનું. સાંભેલું વગાડે તો જાણું કે તું સાણો છે. ચલો સી તરફ જઈશ લોકો. પ્રાદેશિક અભિગમ, 2 અભિગમો રજૂ થયા હતા, યાદ કરો, રાઈટ? એક કયો હતો? એકને આપણે કીધું તો પ્રાદેશિક અભિગમ, જે કોને આપ્યો તો? કાર્લ રિટરે આપ્યો હતો. અને એક હતો તો ક્રમબદ્ધ અભિગમ, બરાબર. એમાં આપણે નિશ્ચિત વિસ્તારના સંદર્ભમાં તમામ ભૌગોલિક બાબતોને લેવામાં આવતી હતી. ચલો સી ફાઇનલ કહે છે પ્રાદેશિક ઔદ્યોગિકરણ આમાં આવે નહીં. પ્રાદેશિક અધ્યયન, પ્રાદેશિક વિકાસ અને પ્રાદેશિક આયોજન સાચું છે. પ્રાદેશિક અભિગમ આગળ જતા આપણે જોવાનો હતો અને પ્રાદેશિક અભિગમમાં પ્રાદેશિક અધ્યયન, પ્રાદેશિક વિકાસ, પ્રાદેશિક વિશ્લેષણ અને પ્રાદેશિક આયોજનનો સમાવેશ થાય છે. ચલો ક્વેશ્ચન નંબર 6, મેઘદૂતમની રચના કોને કરી હતી? ભાસ્કરાચાર્ય, ચંદ્રગુપ્ત, બ્રહ્મગુપ્ત કે પછી કાલિદાસ? લાઈવ એટલા માટે ઓછા છે કે મેથ્સ અને રીઝનિંગ લોકોને હવે એવું થઈ ગયું છે કે જો મેથ્સ અને રીઝનિંગ કરી તો જ પાસ થવાય છે. મેથ્સ અને રીઝનિંગ ઉપર બધો લોકોએ ભાર લગાડી દીધો છે, વજન લગાડી દીધું છે. પણ ક્યારેક એવું પણ બને કે જો મેથ્સ રીઝનિંગ વધુ પૂછાવાનું છે તો ફિક્સ છે, તમારે કરવું પડશે એ રીતે ફિક્સ છે. પણ કદાચ એવું બને કે મેથ્સ રીઝનિંગના આન્સર કરી ગયા, નાના આન્સર નો કરી ગયા, કવિ આના કારણે હેરાન થાય. કેમ કે મેથ્સ રીઝનિંગની તમારી એક લિમિટ આવવાની છે. મેથ્સ રીઝનિંગમાં કેવું થાય કે ધારો કે 70 માર્ક્સના ક્વેશ્ચન હોય તો તમે એ અટેમ્પ્ટ 50 જ કરી શકવાના છો. સમજાય છે? તો બાકીના 30 માર્ક્સના પ્રશ્નો છે એ 30 માર્ક્સના પ્રશ્નો તમારે એટેમ્પ્ટ કરવા દોડવું પડે કે ઓછામાં ઓછા 25 પછી તમારે એટેમ્પ્ટ થવા જોઈએ, ત્યારે તમારું મેરિટ કંઈક બને. ચલો અહીંયા સાચો આન્સર આવશે કાલિદાસ. છેલ્લા દિવસની જે આપણે વાત કરી હતી એમાં જો કદાચ તમે કોઈ પુસ્તકને પરચેસ કરવા માંગો છો એમાં 55% જેટલું ડિસ્કાઉન્ટ છે અને એ તમારા ઘર સુધી 1000 રૂપિયાના કોઈ પુસ્તક પરચેસ કર્યા તો મળી જતું હોય છે. કોઈ જગ્યા પર તમે જઈને પુસ્તક પરચેસ કરો 10 થી 20% તમને ડિસ્કાઉન્ટ આપે, પણ આપણે 50% નહીં 55% તમારા ઘર સુધી પુગાડવાની જવાબદારી કંઈક લીધી 1000 નું તમે જો પરચેસ કરો છો તો. જીઓગ્રાફી શબ્દ સૌપ્રથમ કયા ભૂગોળવિદ દ્વારા પ્રયોજવામાં આવેલો હતો? ટોલેમી, ઇરેટોસ્થનીસ, કાર્લ રિટર કે પછી થેલ્સ? ચલો વારાફરતી વારા આ બધાની વાત કરીએ. ટોલેમી, આ ટોલેમીએ શું કર્યું હતું તો કે ટોલેમીએ અક્ષાંશ અને રેખાંશનો ખ્યાલ આપ્યો હતો.
બરાબર. પછી કાર્લ રિટર કોણ હતો? એક અભિગમય આપ્યો. અને આ જ કાર્લ રિટરે એવું શું કીધું હતું કે ભાઈ પૃથ્વી જે છે એ પૃથ્વીની સપાટીથી ભૂગોળની શરૂઆત થાય છે, પણ જેમ જેમ સંસાધનો જેમ જેમ શું કહેશું આધુનિક અને અદ્યતન ટેકનોલોજી વિકસતી જશે, એમ એમ નિરીક્ષણના અને અલગ અલગ સાધનોનો જેમ જેમ વિકાસ થતો જશે, તેમ તેમ તે પૃથ્વીની સપાટીથી વધુ ને વધુ ઊંડાઈએ અને ઊંચાઈ સુધી તે જવાનું છે. જ્યારે ઇરેટોસ્થનીસ છે, ઇરેટોસ્થનીસ ઈસવીસન પૂર્વે 2જી સદીમાં થઈ ગયા. એક ગ્રંથ લખ્યો હતો જીઓગ્રાફિયા. થેલ્સને સૌથી પહેલો ભૂગોળવેદ માનીએ છીએ. ક્વેશ્ચન નંબર 8 ઓન યોર સ્ક્રીન. ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને ભારતના લોકોના જીવન વિશે વર્ણન કોને કર્યું હતું? ઇરેટોસ્થનીસ, કાર્લ રિટર, થેલ્સ કે પછી ઇબ્ન બતુતા? ચલો કરો આન્સર. રાધા યાદવ કહે છે તમારા બધા વિડીયો જોવા હોય તો કેમ છો? રાધાબેન, હું એક નાનકડું એવું સજેશન આપીશ. બધા તો કદાચ અત્યારે સાઈડમાં મૂકી દો. પહેલા એક ચોપડી નામની સિરીઝ છે આપણી, તમને પ્લેલિસ્ટમાં મળી જશે. એ આખી જોઈ નાખો, સિરીઝ પ્રમાણે મળી જશે. ઓકે. આમાં ભારતનો પ્રવાસ કરી અને અલગ અલગ જે જીવનનું વર્ણન કરનારો વ્યક્તિ હતો, ઇરેટોસ્થનીસનો હતો, કાર્લ રિટરનો હતો, થેલ્સનો હતો, એક જ વૈદો ઇબ્ન બતુતા, બગલ મેં જૂતા વાળો. ક્વેશ્ચન નંબર 9 ઓન યોર સ્ક્રીન કે જીપીએસ નું પૂરું નામ શું છે? ગ્લોબલ પોઝિશનિંગ સોર્સિસ, જીઓ પોઝિશનિંગ સિસ્ટમ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કે જીઓ પોઝિશનિંગ સોર્સ? બહુ અઘરામાં અઘરો ક્વેશ્ચન કાઢ્યો તમારા માટે સાહેબ. જીપીએસ નું ફૂલ ફોર્મ જો ન આવડે તો તૈયારી છે ને એને મૂકી દેવી પડે ને. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ થાય છે. ચાલો, ગ્લોબલ ઇન્ફોર્મેશન જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ, જે કેમાં આવતા હતા? સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આવતા હતા. ધીસ વિલ બી ધ લાસ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી યોગ્ય વિધાન તપાસો. આબોહવા વિજ્ઞાન અને સમુદ્ર વિજ્ઞાન જૈવિક ભૂગોળનો એક ભાગ છે. ઔદ્યોગિક ભૂગોળ એ એક માનવ ભૂગોળનો એક ભાગ છે. માત્ર એક, માત્ર બે, એ અને બી બંને કે એક પણ નહીં. યોગ્ય પસંદ કરવાનું કીધું છે. ચલો, તુક્કો શું કામ મારવાનું? એમ નામ તમને ન ખબર પડી જાય ભાઈ? સી ફાઇનલ, સી. ઓકે, વાંચો જો એક વખત. આબોહવા વિજ્ઞાન અને સમુદ્ર વિજ્ઞાન એ જૈવિક ભૂગોળનો ભાગ છે. અહીંયા ખરેખર આવે શું? અહીંયા આવે ફિઝિકલ જીઓગ્રાફી, ભૌતિક ભૂગોળ આવે. કયું ભૂગોળ આવે? ફિઝિકલ જીઓગ્રાફી. ઓશિયોનોગ્રાફી, ક્લાઇમેટોલોજી યાદ કરો, સમજાવ્યું હતું મેં તમને. રાઈટ. સી, એ અને બી બંને યોગ્ય કે છે. કઈ રીતના ભગવાન જાણે. હવે પછી જે ઔદ્યોગિક ભૂગોળ એ માનવ ભૂગોળનો એક ભાગ છે. હા, માનવ ભૂગોળમાં જ આવશે, ઔદ્યોગિક ભૂગોળ આવશે. રાઈટ. વસ્તી વિષયક આવશે. પીછા ખરી ગયા ને? હા, ચલો. કેટલા સાચા પડ્યા? ફિઝિકલ જીઓગ્રાફીમાં શું શું આવશે? ભૌતિક ભૂગોળને 5 પેટા ભાગમાં વહેંચવામાં આવે. ભૂ સ્વરૂપ વિજ્ઞાન, જેને આપણે જીઓમોર્ફોલોજી કહીએ, ક્લાઇમેટોલોજી એટલે આબોહવા વિજ્ઞાન, સમુદ્ર શાસ્ત્ર એટલે ઓશિયોનોગ્રાફી, જમીન વિજ્ઞાન એટલે સોઇલ જીઓગ્રાફી, અને જળ વિજ્ઞાન એટલે એને આપણે કહીએ છીએ હાઇડ્રોલોજી. જો જળ વિજ્ઞાન એટલે પાછું સમુદ્ર શાસ્ત્ર નો થાય. એ ઓશિયોનોગ્રાફી અલગ આવી ગયું. જો આર્યું ક્યાં ગયું? આર્યું. આપણે એમને એમાંય પાણી છે, પાણી અહીંયા બે એક થાય નહીં. આમાં આપણે શેની વાત કરશું? આમાં આપણે સરોવરો છે, નદી છે, જે જગ્યા પર પાણી છે એની આપણે વાતો કરીશું. 9 સાચા. ચલો, હવે તમે મને કયો, કદાચની વાત થાય છે. અહીંયા આખું આજે આ પીડીએફ તમારા આપણું જે ટેલિગ્રામ છે ને વેબ સંકુલ ઓફિશિયલ, એમાં મુકાઈ દઈશ. આખો પાઠ છે ને, આખો પાઠ અહીંયા મેં તમને મસ્ત રીતના કટિંગ્સ કરી અને મુકાઈ દીધો છે. મસ્ત રીતના આખો પાઠ છે એ કટિંગ કરી અને તમારા સમક્ષ પહોંચાડી દીધો છે. હવે તમારે કાંઈ નથી કરવાનું, આની એક વખત થ્રુ થઈ જવાનું છે. એટલે જેવી રીતના જેટલા આપણે પાઠ ભણતા જશું ને, એ બધા જ પાઠની પાછળ હું પીડીએફ સ્વરૂપે આખી માહિતી છે, એ માહિતી આખી પાઠની ઉપાડીને તમને આપી દઈશ.
એટલે ક્વેશ્ચન ઉપર આવી જાય, નીચે એની માહિતી આવી જાય, માથાકૂટ જ તે નહીં. લાઈવ કેમ ઓછા છે એવા મને નથી ખબર. ચલો ઓકે, કાલે ફરી એક વખત બપોરે 12 કલાકે મળીશું. જે લોકો એમ કે છે કે સાહેબ ઓછા છે એ લોકોને કહીશ, આટલા જેટલા લોકો જોડાયા બધા તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો. બરાબર, બધાને કયો કે આખી ભૂગોળને જો ભણવી હોય 11મું ધોરણ આખું સંપૂર્ણ એકદમ ક્વેશ્ચન આન્સર સાથે નહીં દોસ્તો, હું એમ કહું છું કે તમને ડિસ્ક્રિપ્શન સાથે મારે તમને ભણાવવું છે. અને જો તમારી ઈચ્છા એવી જ રીતના ભણવાની હોય તો આશા રાખું છું કે તમે તમારા તમામ વિદ્યાર્થી મિત્રોને લઈને આવજો. રામજીનું એક સોંગ થઈ જાય. ઓકે, સોંગ કરીએ એની પહેલા આજે છેલ્લો દિવસ છે, હું તમને વારંવાર વાત કરું છું, રાઈટ. એક જ વિષયને એક વિષયના ફેકલ્ટીને એક કરતા વધુ ફેકલ્ટી, નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા તૈયાર થયેલા સ્માર્ટ કોર્સ છે. સ્વમૂલ્યાંકન માટે ટેસ્ટ હોય છે, રોજ પીડીએફ સ્વરૂપે મટીરિયલ મળતું હોય, પ્લાનર કોર્સ છે તો એમાં ડે વાઇઝ સબ્જેક્ટ વાઇઝ બંને કોર્સ મળે છે. નવી પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલા કોર્સ છે. રિવિઝન લેક્ચર્સ છે એનો સમાવેશ થાય છે. ક્લાસરૂમ કોર્સ તો કે ઘર બેઠા ક્લાસ જેવી ફિલિંગ લેવી હોય તો, રાઈટ. અને 70% ડિસ્કાઉન્ટ છે કોઈ પણ કોર્સ પરચેસ કરો એની પહેલા 1 મિલિયન ફેમિલી કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. આજે નહીં તો કાલે નહીં એવું છે, ક્યારેય નહીં એવું છે. ઓકે ચલો. હા, ભગવાન શ્રી રામ જે જગ્યા પર જાય ને એ જગ્યા પર પ્રતીક્ષા હતી, અને ભગવાન કૃષ્ણ જ્યાંથી નીકળે ને ત્યાં પ્રતીક્ષા હતી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જે જગ્યાને છોડીને એમ કીધું કે ઉભો રહી, જે હું આવું, બસ કોઈ દી કાનું ત્યાં ગયો નહીં. એને ગોકુળ મૂક્યું તો ગોકુળ મૂક્યું, એને મથુરા મૂક્યું તો એને મથુરા મૂક્યું, અને છેલ્લે સાહેબ એને દ્વારકા સોનાની નગરી મૂકી તો એ સોમનાથ જાય છે. અને સોમનાથ ભાલકા તીર્થ ખાતે તમને ખ્યાલ છે કે પોતાનો જીવ છે એ જીવ ત્યજે છે, છોડે છે. પણ ભગવાન રામ જ્યાં જવાના હતા ને ત્યાં પ્રતીક્ષા હતી. એ સબરી રાહ જોઈને બેઠી હોય તોય ભલે, એ નાવિક નાવ લઈને બેઠો હોય તોય ભલે, એ અહલ્યા રાહ જોઈને બેઠી હોય તોય ભલે, કે ભરત જેવા ભરત નામના રાજા પણ રાહ જોઈને બેઠા હોય તોય ભલે 14 વર્ષ બાદ મારો ભાઈ આવશે અને આ એની જે પાદુકાઓ છે પાદુકાઓને ઉપર રાખી અને હું જે રાજ ચલાવું છું, ફરી એક વખત રામરાજ મારા દેશમાં આવશે. તો ભગવાન રામ વાલા લાગતા ને એટલા માટે એક બહુ સરસ એવું, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી અવિનાશ વ્યાસજીની જ રચના છે, અને એક ગુજરાતી ફિલ્મમાં આવે છે, અને એમાં અંતરો મને બહુ ગમે કે રજ તમારી કામણગારી મારી નાવડી નારી થઈ જાય જી, રજ તમારી કામણગારી મારી નાવ નારી થઈ જાય જી, તો અમારા રંક જનની, તો અમારા રંક જનની આજીવિકા તરી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય, પગ મને ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મન માય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. તો તમામ જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છો બધા જ ને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. વેબ સંકુલ વતી આપ તમામને જય શ્રી રામ. તમામ વિદ્યાર્થીઓ છે એને કહીશ કે ખૂબ સરસ એવી તૈયારી કરો. ફરી એક વખત નવા જુસ્સા સાથે, નવા ઉમંગ સાથે અને કંઈક નવી એક એનર્જી સાથે તમારી સમક્ષ કાલે બપોરે 12 કલાકે હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.